કોણે બનાવી છે આ માછલી? હા બેટા દામિની, શું કરે છે આ રસોડામાં? રસોઈ થઈ ગઈ? ના, બાકી છે હજુ. તો શું નક્કી કર્યું છે બનાવવાનું? જે પડ્યું હશે બની જશે. પડ્યું હશે બની જશે? હા તો આ કઈ રીત થઈ વળી? શું કામ છે તમારે એ બોલો ને. હવે જમવાનું છે ને તો જે બને એ ખાઈ લેવાનું હોય, થાળીમાં જે આવે એ ખાઈ લેવાનું હોય. આવી રીતે સવાલ ના પૂછવાના હોય. હા, ખાઈ લેવાનું હોય, સવાલ ન પૂછવાના હોય, પણ આ ઘરની સાસુ છું તો મારો હક છે કે પૂછી લઉં કે શું બનાવવાનું છે ને શું નહીં. કદાચ ન ભાવ્યું ઘરમાં કોઈને અને મને પણ ન ભાવ્યું તો એ મતલબ નથી ને રસોઈ કરવાનો. તો જેને ન ભાવતું હોય ને એનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. હા સાંભળ, આ એ જ વાત કહેવા આવી હતી કે આ દળનું દળાવવા નાખ્યું છે ને તો તું ઘંટીએ જઈને દળનું લઈ આવ. કેટલું નાખ્યું છે? હા, ઘરમાં દર મહિને એટલે કે 1.5 મહિને જેવું કઈક 25 કિલો જેવું હશે તો એમાં શું થઈ ગયું? 25 કિલો? હા. અને એ હું લઈને આવું? મારું શરીર જોયું છે તમે? 25 કિલો આટલા શરીરમાં ઉપડે નહીં? ન ઉપડે. દળું દળાવ કોણ ગયું હતું? તમે ગયા હતા ને તો તમે લઈ આવો ને. મને શું કામ ચિંતો છો? આ છે ને તમે અધૂરા કામ મને ચિંતો ને પછી ગણાવવામાં એવું આવે કે આ કામ તો મેં કર્યું તું, આ તો મેં કર્યું, આ તો મેં કર્યું. અને છેલ્લે કર્યું તો મેં જ હોય એ કામ. હું નથી જવાની. પણ બેટા એક કામ કર, દળનું તું લઈ આવ અને આજે રસોઈ કરવાની છે ને એ હું કરી નાખું એટલે હિસાબ બરાબર. હું તને ક્યાં કહું છું કે તું રસોઈ બનાવ ને પછી દળનું લેવા જા. રસોઈ હું બનાવી નાખું. એક કામ કરો, રસોઈ, કચરા, વાસણ, પોતા બધું હું જ કરી નાખું. એક કામ કરો ને, આ ઘરને છે ને તોડી નાખો અને ફરીથી હું જ બનાવી નાખું. અરે પણ મેં તને રસોઈ બનાવવાનું કીધું જ નથી. મેં તને એમ કીધું કે તું દળનું લઈ આવ ને હું રસોઈ બનાવી નાખું. હા તો બનાવી નાખો ને. એમાં મારે દળનું લેવા જવાની જરૂર નથી. મારી પાસે છે ને બીજા ઘણા બધા કામ છે. અને પ્લીઝ હું છે ને આવા બધા કામ કરવા નથી આવી. જ્યારે જો ત્યારે તમે લોકો મને કામ જ ચિંતા કરો છો, આ કરી નાખ, તે કરી નાખ, નોકરાણીની જેમ રાખો છો. વહુ જેવું તો મને લાગતું જ નથી. અચ્છા, નોકરાણી આ ઘરમાં ખાલી કામ કરીને જતી રહી છે અને તું આ ઘરની વહુ છો એટલે વહુ નોકરાણી નો કહેવાય. આજ દિન સુધી તમે બંને દેરાણી જેઠાણી નહોતી આ ઘરમાં તો ઘરમાં હું કામ કરતી હતી તો મને તો કોઈ નોકરાણી નહોતું કહેતું. હા તો એ તમારી ભૂલ છે ને, તમારે કહી દેવું જોઈએ ને. અને ઉપર જતા તમે એમ કહેતા હોય કે અત્યાર સુધી તમે લોકો આ ઘરમાં નહોતા, અમે કામ કર્યા જ છે. તો એ મારો પ્રશ્ન છે, તમે કામ કર્યા છે તો ત્યારે અમે નહોતા ને. એમ તો મેં પણ મારા ઘરે કામ કર્યા છે. મેં ગણાવ્યું તમને કે મેં મારા ઘરે કામ કર્યું હતું એમ. તો પછી અહીંયા શું કામ ગણાવે છે? કારણ કે આ તમે કહો છો ને વાતે ને વાતે કે વહુ છો વહુ છો. હવે અમારું ઘર જ ન હોય તમારે શું કામ કરવા જોઈએ? આ ખોટી છે ને મારી સાથે દલીલ ના કરો મમ્મીજી. જો હું તમારું કોઈ કામ નથી કરવાની. તમારે દળનું લેવા જવું હોય તો જાઓ, શાક લેવા જવું હોય તો જાઓ, જે કરવું હોય એ કરો, પણ મને આ બધામાં વચ્ચે ના લાવો. દામિની, અત્યાર સુધી ક્યારની હું તને પ્રેમથી સમજાવું છું અને સાંભળ, આ ઘરની સાસુ છું, તારી સાસુ છું ને તો મારી સામે આ ઊંચા અવાજે વાત કરવાનું રહેવા દેજે તું. એ તો થશે. મારી સાથે જો ખોટી રીતે વાત કરશો ને તો હું આવી રીતે વાત કરીશ. અને મને દબાવવાની કોશિશ ના કરતા. ઘરમાં નાની બહુ છું એટલે. પણ એનો મતલબ એવો નથી કે તમે જે કહેશો ને એ બધું માની લઈશ. મારી વાત હોય ને તો જાઓ, જઈને ભાભીને કહો, એ કરી નાખશે. એટલે મારે આ બધી વાત તું ન કરે એટલે મારે મીરાને કહેવાનું કે નથી કરતી કે તું કરી નાખજે? નો કહેતા, તમે કરી નાખજો. ખબર નથી પડતી કે આ ઘરમાં વહુનું રાજ ચાલે કે સાસુનું રાજ ચાલે છે. મને તો એમ લાગે છે કે આ સમય જાતા આનો નિર્ણય લાવવો જ પડશે કેમ કે રોજે રોજ આ બધી બેજા મારી પોસાતી નથી ઘરમાં. મને પણ નથી ગમતી. શું કરવું? પણ આ રોજ એ સવારમાં ઉઠીને જ્યાં સુધી તમે મારી સાથે ઝઘડો ન કરો ત્યાં સુધી તમને પણ ક્યાં મજા આવે છે? આ ઝઘડો કરવાનો શોખ પણ નથી થતો પણ તમે લોકો મારી સાથે એવું બિહેવિયર કરો છો ને કે મને એમ થાય છે કે આના કરતા તો સાથે ન રહેતા હોય તો સારું, નોખા કરી દેવા જોઈએ. આ ઝઘડો હું કરું છું કે તમે કરો છો ને મને એ નથી સમજાતું. મારા કરતા વધારે તો તાળુકીને તમે બોલો છો. તો સાસુ છું ને ઘરની વડીલ છું, તું તો ઘરની વડીલ તો છે નહીં, વહુ છો, આ છતાં પણ ઊંચા અવાજે મારી સાથે વાત કરે છે તું. વડીલ છું દીમાં 1760 વાર બોલતા હશે કે વડીલ છું. અરે અમને તો યાદ છે. તમે યાદ રાખો કે તમે વડીલ છો. આ રીતે વાત કરો ને સારું ન લાગે. હવે તું મને શીખવાડીશ કે મારે કેમ વાત કરવી, કેમ તારી સાથે રહેવું, કઈ રીતનું તારી સાથે વ્યવહાર કરવો હોય? જાઓ ને મમ્મીજી, નહીં તો હું જાઉં. ભાભી
શું કરો છો? આ જ્યારે જો ત્યારે પડદા પાસે આ અરખા કરતા હો છો. આ તમારા પડદા છે કે શું છે? પડદા જ છે. હું જોતી હતી કે કેટલા મેલા થઈ ગયા છે. જો વધારે મેલા હોય ને તો પછી એને ધોઈ નાખું. આ ડિઝાઇન છે ને એ વ્હાઈટમાંથી પીળી કે કાળી ન થવી જોઈએ. તો એવું પેલા વિચારવાનું હતું. જ્યાં સુધી પીળી કે કાળી થાય ત્યાં સુધી રાહ ન જોવાની હોય. અને આ પડદા સિવાય છે ને બીજા ઘરમાં ઘણા બધા કામ છે, એના ઉપર ધ્યાન દેતા હોય તો. શું થયું છે દામિની? સવારમાં ઉકળતી ઉકળતી આવે બસ. શું થયું? મમ્મી આવે તો તમારી પાસે? નહીં, હું તો મળી પણ નથી સવારથી. શું થયું? એમને હેરાન કરવા માટે તો હું જ દેખાઉં છું ને. મારી પાસે આવીને ઝઘડા કરે છે. અરે બોલતા કેટલું હતા પોતે, અને પાછા મને કહે છે કે તું કેટલું બોલે છે. થયું છે શું એ કહું છું. કોણ કેટલું બોલે છે એ છોડ ને. અરે આવીને મને કહે છે આ કરી નાખજે, તે કરી નાખજે. આ દહીણું લેવા જવાનું હતું, તમને કીધું લેવા જવાનું? જોયું, મને આવીને કહેતા હતા. અને તમે છે ને બુદ્ધિ વગરના છો. આ મમ્મી જેમ કે એને એમ જ કર્યા કરે. મારે છે ને તમને શીખવવું પડશે કે કેવી રીતે રહેવાનું કેવી રીતે નહીં રહેવાનું. અરે નોકરા બેન, કોણ બુદ્ધિ વગરનું છે? તમે શું બોલે છે તું? જો મને મમ્મીએ કઈ કામ ચીંધ્યું નથી, અને કદાચ ઇફ મમ્મી મને કઈ કહે ને તો એ કરવું આપણી ફરજમાં આવે કે નહીં? શું કામ? આપણે આ ઘરની વહુઓ છીએ. વહુ છીએ, નોકરાણી નહીં. આપણે નોકરાણી જેમ રાખે, હાલે આ કરી નાખ, તે કરી નાખ, ઓલું કરી નાખ, પેલું કરી નાખ, તો ન કરવાનું હોય. મેં તો મમ્મીને ચોખ્ખું કહી દીધું, એક કામ કરો, આ ઘરને છે ને પહેલા હું તોડી નાખું ને ફરીથી નવું બનાવડાવી નાખું. શું નહીં તારે કરવું છે? શું કામ જ એટલા કહે છે કે નહીં? એમના બસમાં, એમના રાજમાં હોત ને તો છે ને રવિવારે આ ઘર પાછું તોડાવડાવે ને નવું બનાવડાવે. હા બનાવડાવત, પણ બનાવડાવતા નથી ને, કારણ કે એમના હકમાં નથી. સમજ મારી વાત, કે જે એમના હકમાં છે એ એટલું જ આપણને કહે છે ને એટલું તો આપણે પણ કરવું પડે. આ તમને એવું લાગે છે, બાકી મમ્મી છે ને બહુ જ વાયડા છે, અને સાથે સાથે તમે પણ. અરે તું ડાઈ છે? હું તો ડાઈ જ છું, મને તો ખબર પડે છે. મેં તો મમ્મીને ચોખ્ખું કહી દીધું છે કે આવી રીતે છે ને ફાલતુના કામ લઈને મારી પાસે નહીં આવવાનું. અધૂરા કામ મને સોંપે અને પછી નામ એવું દે કે મેં બધું કર્યું છે. આ દામિનીએ તો કઈ કર્યું નથી. બસ દામિની, કેટલું બોલીશ હવે? સવારમાં ઝઘડા સિવાય કઈ સૂઝે છે કે નહીં? અરે બે શબ્દો સાંભળી લે તો શું ફરક પડી જાય? અને રહી વાત આ દહીનાની, તો બરાબર જ છે ને. મમ્મી આટલું દૂર ચાલીને ન જઈ શકે, અને લોટ વગર ખાશું શું? મમ્મી એટલે દૂર નહીં જઈ શકે તો આપવા માટે તો ગયા હતા ને, પાછું લેવા માટે ના જઈ શકે? હે ભગવાન, કયા માટીની બનેલી છે તું, તો મને એ ખબર નથી પડતી. સવારમાં ભગવાનના નામ લે. અરે ભગવાનના નામ ન લેવાય ને તો ચૂપ રહે 2 કલાક. મારે તો ભગવાનના નામ લેવા જ હતા, પણ આ તમે અને મમ્મી બંને એક માટીના બનેલા હોય ને એવું લાગે છે. એકઈને કહેવા જેવું નથી. દિવાલ સાથે માથું ફોડો. તો શું કામ બોલે છે પછી? બોલવાનો જ્યારે ફાયદો ન હોય ને તો માણસે ચૂપ રહેતા શીખવું જોઈએ. તને જ બધા વાંધા આખા ઘરમાં. તો હોય જ ને, કારણ કે આખા ઘરમાં બધાને હેરાન કરવા માટે હું જ મળું છું. શું કામ? તો કે ઘરની નાની વહુ છે ને એને જઈને હેરાન કરો, એ શું બોલવાની? હા, અમને તો ખબર જ છે ને કે ઘરની નાની વહુ તો કઈ બોલતી જ નથી. અરે બિચારીના મોઢામાં મણેકના મગ ભર્યા છે. તું ક્યારે કઈ બોલે છે? ના, હું તો બોલું. નક્કી કર લે, બોલે છે કે નહીં? બોલું ને, બોલવું જ પડે ને. પોતાના હક માટે છે ને લડવું જ જોઈએ. હું તો ભારત દેશમાં રહું છું, આઝાદ છું, આઝાદ. વાહ, ભારત દેશની નાગરિક. શાંતિ રાખ, શાંતિ. ભારત દેશમાં એ શીખવામાં ન મળ્યું કે સાસુની સામે ન બોલાય? મળ્યું તું ને, પણ સાસુ આવ્યું હોય ને તો બોલવું પડે. પછી જેઠાણી આવ્યું હોય તો જેઠાણી સામે બોલવું પડે. આખા ઘરમાં તું એક જ સારી માણસ છે. તું એક કામ કર, તું જા મમ્મી સાથે જેટલો ઝઘડો કરવો હોય ને એટલો કર. મને હવે કઈ નહીં કહેતી. હું તો તમને પૂછવા આવી હતી. તમને શું લાગે છે કે હું ઝઘડાખોર છું એમ? આવીને બધાની સાથે ઝઘડા કરું છું? હા, મારો મતલબ છે બિલકુલ નહીં, તું એવી નથી. પણ દામિની, જો મમ્મી મારી પાસે આવશે ને તો હું એમને સમજાવી દઈશ કે તને બીજી વાર નહીં ચીંધે. હવે આ વાતને આપણે પૂરી કરી શકીએ કે નહીં? ના, હવે વાત એમને ચાલુ કરી છે ને તો પૂરી ક્યાંથી થતી હતી? હવે તો જઈને છે ને આખા ઘરમાં બધાને કહેશે કે દામિની મને આવું કીધું, દામિનીએ મને આવું કીધું. હા, તું કે જ ને. પણ હું તને એમ કહું છું કે કામ ન કરવું હોય ને તો મમ્મીજી પાસેથી વાત લઈ આવીને તું એ કામ મને ચીંધી દેજે. પણ મહેરબાની ઘરમાં ઝઘડા કરવાનું બંધ કર. આ ભૂલ છે ને પીઠ જેવી હોય છે, હંમેશા બીજાને જ દેખાય છે. મમ્મી છે ને પોતે જે બોલ્યા ને એ નહીં દેખાય એમને, અને હું બોલીને એ બધું દેખાશે. એ બધાને કહેશે ઢીંઢેરો પીઠ છે. ભૂલ ભલે દેખાતી ન હોય, પણ અહેસાસ તો થાય ને કે ભૂલ મારી છે. જેમાં પીઠ આપણી હોય એમ ભૂલે આપણી જ હોય, આપણને ખબર જ હોય. નથી સમજતા મમ્મીને એવો અહેસાસ જ નથી થતો. બોલો. આ તો હવે તું કરાવી દેજે. તું છે ને હજી તારે કઈ બાકી રહી જતું હોય ને તો જા અને એકદમ સામે બે લડી લો એકવાર. ના રે ના, મારી પાસે કેવો ફાલતુનો ટાઈમ છે કે હું લડી લઉં? પાછો તો એમ કહે છે કે તું દહીણું લઈ આવ ને તો હું તો રસોઈ બનાવી નાખું. એટલે કેવા થાય ને બધાને કે એ તો ભાટકવા વહી ગઈ છે, રસોઈ તો મેં કરી. સાચી વાત છે. કેટલી સમજદાર છે ને દામિની તું. હું દહીણું લઈ આવીશ ને મમ્મી સાથે વાત પણ કરી લઈશ. નોકર જ છે ઘરમાં બધા.
સમજો ભારત જીતી ગયું ફાઇનલમાં આવી ગયું. ભારત જીતી ગયું, હા. ફાઇનલમાં આવી ગયું. હા. વાવ, સરસ કહેવાય. દામિની પણ જીતી ગઈ. દામિની પણ જીતી ગઈ એટલે જેમ મેચમાં સામ સામે ઓપોઝિટ બે પાર્ટી રમતી હોય એમાંથી એક જીતી જાય, રાઈટ? તો ઘરમાં પણ એવું જ થયું છે. દામિની પહેલા મમ્મી સાથે ઝઘડો કરીને આવી, એ ત્યાં જીતી ગઈ, પછી એ મારી પાસે આવી અને અહીંયા પણ જીતી ગઈ. ઝઘડો એટલે હું કઈ સમજ્યો નહીં. તમે બહુ ભોળા છો, તમે કઈ સમજતા નથી. આ દામિની વહુ છે ને, આખા ઘરમાં બધા સાથે ઝઘડા કરતા ફરે છે અને પોતાની જાતને મહાન સમજે છે. એવું છે? એવું છે. બહુ કર્યું હો. પણ હું શું કહું, આ કામમાં થઈને જ બધું થયું છે ને, તો બે કામ તું વધારે કરી નાખતી હોય તો. બોલો, બે કામની ક્યાં વાત કરો છો? આખા ઘરના કામ ઓલરેડી હું જ તો કરું છું. એને તો મનમાં આવે તો કામ કરે ને તો ના પાડી દે. એ શું કહે છે ખબર છે? ઘરના કામ કરું હું નોકરાણી થોડી છું. ઘરના કામ કરું હું નોકરાણી. અરે ભાઈ, નોકરાણી ઘરના કામ કરે હું કોણે કહ્યું? એવું થોડું હોય, ઘરની વહુ કરે. સામાન્ય વસ્તુ છે. ઘરના કોઈ પણ સદસ્ય હોય જેનાથી જેટલું કામ થતું હોય એ એને કરવું પડે. જેમ કે પુરુષો બહાર કમાવા જતા હોય, સ્ત્રીઓ ઘરના કામ કરતી હોય અને બાળકો પોતાનું ભણતરમાં ધ્યાન આપતા હોય. હા, સાચી વાત છે તારી. અને આમ પણ કામ એ આપણું કર્મ જ છે ને. માણસને સવારે ઉઠે ત્યાંથી રાત સુધી કર્મો તો કરવાના હોય છે. હા, એ તો આપણા જિંદગીનો પાયો કહેવાય, કર્મ. તો એને કોણ સમજાવે કે કર્મો આપણા જીવનનો પાયો છે? જો પાયો મજબૂત નહીં કરીએ તો આજે બિલ્ડિંગ છે ને એ ઊભી નહીં રહે. ન ઊભી રહે, ન ઊભી રહે. શું કરવું હવે આનું? મારી વાત સાંભળ. શું? તારે સાથે કાલે હું કહું ને એમ કરજે. એને છે ને સમજાવવાની, દરરોજ તારે સમજાવવાની, એટલે એક દિવસ તો એ સમજી જ જાય. બરાબર છે. મારે છે ને દરરોજ એને સમજાવવાની. કાં તો એક દિવસે બેન સમજી જશે અને કાં તો એક દિવસ હું ગાંડી થઈ જઈશ. વાવ અશોક, આવો મસ્ત આઈડિયા ક્યાંથી લાવ્યા? એવું નથી, પણ હાચી વાત છે એ તો કહું છું તને. શું તંબુરો સાચી વાત છે? અરે એ કઈ નાની થોડી છે, 25 વર્ષની થઈ છે. હવે એટલું તો ભાન હોવું જોઈએ ને કે સાસરવેલમાં ગયા હોય તો ઘરના કામકાજ કરવા પડે. અરે હું તો કહું છું કે કદાચ પાડોશી આપણને કામ ચીંધે ને તો આપણાથી ના ન પડાય, કારણ કે એ આપણો ધર્મ છે. આપણે બજારમાં શાક લેવા જતા હોય, કોઈ આપણને એમ કહે કે અમારે આ વસ્તુ લાવજો, તો આપણો ધર્મ છે એ કરવું. એ હાચી વાત છે તારી. અને આ પાછી તારી હારે ઠીક હાલ ને, તું તો એને પૂગવા લગભગ નો જ દે, પણ આ મમ્મીને હેરાન કરે એ ખોટું કહેવાય ને. પહોંચવાનો દો એટલે તમારું કહેવાનું એવું થાય છે કે હું એના કરતા વધારે વાયડી છું. તમારા મમ્મી છે ને આટલો જીબડો ચલાવતા હતા સવારમાં, મેં તો અહીંયા રૂમમાં ઊભીને બધું સાંભળ્યું, પણ હું કઈ બોલી નહીં, કારણ કે ઇન્ડિયા અને પાકિસ્તાન લડતું હોય તો મારા વચ્ચે શું કામ જવું જોઈએ? ઈ માથાકૂટ કરશો તું. હું કરું? મને અમુક ઉપાધિમાં નાખી દીધો. ઉપાધિ શું કરવાની? બંનેના જીબડા બહુ મોટા છે, ઝઘડ્યા કરે ને. મમ્મી હોતી, મમ્મી પણ, મમ્મી એ કઈ ઓછા નથી. જોવા જઈએ ને તો મમ્મી તો દામિની કરતા પણ વધારે બોલે છે. હે? પણ એ બિચારાની ઉંમર થઈ ગઈ ને એટલે. પણ આ તો હજી ઉંમર નથી ને એટલું બધું બોલે એ સારું ન કહેવાય. કેવું કહેવાય નહીં. માણસને છે ને ઉંમરના પણ હોદા મળે. માણસની ઉંમર વધે એટલે વધારે બોલી પણ શકે. બોલો, હા મને હવે ખબર પડી. એવું ન હોય, એ સમજાવતા હોય અને થોડુંક તાણીથી બોલતા હોય એટલે તને લાગે કે આ તાણીથી બોલે છે. જો મને વધારે કઈ ખબર નથી, પણ હું એટલું કહેવા માંગુ છું કે રોજ ઘરમાં જે કંકાસ થઈ રહ્યા છે ને એ સારા નથી. કંકાસમાં ગોળાનું પાણી પણ સુકાય છે. આ કહેવત કઈ ખોટી નથી અશોક. બધા જીદ કરશે, બધા ઝઘડાઓ કરશે ને બધા જ નહીં સમજે તો કોણ સમજશે? હું સમજી. શું કામ? તમે એવા વ્યક્તિ છો જે બિચારા હોવા છતાં પણ હોતા નથી ઘરમાં. તમારું સમજીને ફાયદો શું? એ વાત હાચી. તો સર મારી વાત સાંભળ. શું? સાગરને વાત કરું કે તારી ઘરવાળીને સમજાય, હા મમ્મીને હેરાન કરે છે, પણ મને નથી લાગતું કે એ આપણી બાજુ બોલે. એ એની બાયડી બાજુ જ બોલશે. કોઈ વાંધો નથી, જ્યાં બોલે ત્યાં, પણ એકવાર કાને વાત તો નાખી દો, એટલી જ એમને ખબર તો પડે કે આ વાત મારી પાસે પહેલા આવેલી છે. બની શકે ભવિષ્યમાં આગળ જતા આપણો સપોર્ટ કરે, સાચાનો સપોર્ટ કરે. એ વાત તારી હાચી, પણ જેમ તું મને કહેશો આ વાત એમ દામિની સાગરને વાત કરી દીધી હશે તો બધું પાણી થાય ને. જો એકવાર વાત કરી જો, પછી જોયું જશે. હા સાગર, સારું થયું તું અહીંયા મળી ગયો. તો નગર ક્યાં મળું? મારું જ ઘર છે, આપણું જ ઘર છે, તો અહીંયા જ મળવાનું ને કે બહાર થોડું મળવાનું છું તમને? એવી વાત નથી. તો મારી વાત સાંભળ. સંભળાવો. આ હોતી સામું બોલવાનું. હવે
વાત કરવી કે નહીં મારે? અરે પણ કીધું તો ખરું કે તમારી જે વાત હોય એ સંભળાવો, સાંભળવા માટે તો બેઠો, નકર તો સામે ન બોલતો કે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી, તમારી જે વાત હોય તમે બીજાને કહેજો, મને નહીં કહેતા. કહું ને એવું. પણ એવું ન કીધું મેં એમ કીધું કે સંભળાવો તમે, તમારી જે પણ વાત હોય હું સાંભળવા તૈયાર છું. આ ઘરની પરિસ્થિતિની તને કઈ ખબર છે અત્યારે? ઘરમાં હું હાલે છે હું નહીં? હા, બધી ખબર જ હોય ને, ઘરમાં બધું રેડી જ ચાલે છે, શું વાંધો છે? જેવું ચાલતું તો એવું જ ચાલે છે, કઈ વાંધો નથી. નથી હરખું હાલતું. કેમ, શું થયું? આ તારી ઘરવાળી દામિની છે ને, દામિની વહુ, ઈ મમ્મીને હેરાન કરે છે અને ઘરના કામમાંય ધ્યાન નથી આપતી. વાહ ભૈયા, મારી ઘરવાળી ઘરના કામમાં ધ્યાન નથી આપતી, મારી મમ્મીને હેરાન, મતલબ આપણા મમ્મીને હેરાન કરે છે. હા. બની જ ના શકે. મને છે ને દામિની ઉપર પૂરેપૂરો ભરોસો છે. એક તો બિચારી ઘરના બધા જ કામ એકલા હાથે કરે છે, ભરોસો? તમારે કોઈ કામ કરાવવું છે નહીં, મતલબ કે મારા ભાભીએ કે મમ્મીએ કોઈ કામ કરાવવું છે નહીં, અને ઉલટા નો વાત પણ દામિની ઉપર જ નાખવો છે. આ તો ભાઈ સારું કહેવાય. વાહ વાહ, મજા આવી ગઈ. એક તો કામે એની પાસે કરાવવું અને બદનામ પણ એને જ કરવી. મને જે વિચાર આવતા હતા ને એવું જ થાય છે. શું થાય છે? શું વિચાર આવતા હતા તમને? તું એની ભેર એટલો બધો હું કામ તાણશો? હું તો તારું જ ને, મારી ઘરવાળી છે, પરણીને લાવ્યો છું. ત્યાં હું આ તાર બાપીને પરણીને જ લાવ્યો છું, કાંઈ ભગાડીને નથી લાવ્યો. ઈ જે હોય એ, તમે તમારું કરો, હું મારું કરું. એમ નો હાલે, બરોબર? જરીક એને કહેવાનું ઘરના કામમાં ધ્યાન આપે. ધ્યાન પૂરેપૂરું દે છે. દામિની જેટલું ઘરમાં અને ઘરના કામમાં ધ્યાન દે ને એટલું તો કોઈ સ્ત્રી દેશે હવે. આખો દી બેઠી હોય અને બેઠા હોય અને આખો દી મોબાઈલ ઘુમાડતા હોય. મેં ઘણી વાર જોયા છે. વાહ ભાઈ વાહ, આ તો એલા જેવું થયું કે જ્યારે કોઈ કામ કરતું હોય ને ત્યારે કોઈ જોવે નહીં, પણ જ્યારે નવરા થઈ અને 2 મિનિટ ફોન હાથમાં શું લીધો, કઈ બીજું કામ શું કરી લીધું, ત્યાં તમે ત્યારે જો અને તમને એવું જ લાગે કે આ તો આવું જ કામ કરે છે, ઘરના કામ તો કરતી જ નથી. તું કેમ એટલો બધો ઈ બાજુ વયો ગયો? વયો જ જાવ ને, કારણ કે હું મારી સગી આંખે જોઉં છું કે મારી પત્ની છે ને ઘરમાં બિચારી કેટલી મહેનત કરે છે. અરે ઘરની નોકરાણી કરતા બદતર હાલત છે મારી પત્નીની આ ઘરમાં. હા એમ? મારી વાત સાંભળ તું. જો આવું ને આવું હાલશે ને તો પછી મારી ઉપર ઉપાધિ આવશે. આ તારી ભાભી હવે બોલવા મળીશ તો મને ઈ વાતની બીક છે કે જો દામિની વહુ નો સુધરે ને તો તાર ભાભી છે ને વહી જાય. એ મારો પ્રશ્ન થોડો છે, તમારો પ્રશ્ન છે. તમે તમારી બાઈને હાંચવી નહીં શકતા હોય તો વહી જાય. હાસવાની ક્યાં કરશો? તારી ઘરવાળી કામ નથી કરતી એટલે. કાંઈ નહીં, કહું છું ને કે દામિની કામ કરે છે ને કરે છે. કામ જો કોઈ ન કરતું હોય ને તો મારા ભાભી અને મમ્મી છે. આનું મનો રે ને હવે. દૂરથી ડુંગળા વળિયામણા જ લાગે, આ પાસે જાઉં તો ખબર પડે. એમ કે તમે છે ને આખો દિવસ ઘરમાં નથી રહેતા એટલે તમને નથી ખબર કે ઘરમાં શું થઈ રહ્યું છે ને શું નહીં. જ્યારે ઘરમાં આખો દિવસ રહ્યો અને 2 દિવસ બધાને વહો ને ત્યારે ખબર પડે કે હોનું અને સચ્ચો હીરો હોય ને તો એ મારી વહુ દામિની છે, અને જો કથિર અને કચરું હોય ને તો એ તમારી ઘરવાળી એટલે કે મારી ભાભી અને મમ્મી છે. મમ્મીને આવું કહેતા તને જરી કઈ શરમય નથી આવતી? ક્યાંથી આવે? ક્યાંથી આવે? તમને લોકોને મારી બાઈને બદનામ કરતા શરમ નથી આવતી તો મને શેની શરમ આવવાની વળી? આમાં બદનામ કરવાની વાત નથી. હું છે ને તું એને સમજાય એમ કહેવા આવ્યો છું બસ. સમજાવેલી જ છે મેં તો એને સારી રીતે. હવે તમે સમજો તો બહુ સારી વાત છે. હું તો સમજી ગયેલો છું બરોબર. લગ્ન પહેલા તો તું એમ કહેતો હતો કે હવે કઈ ઘરની ઉપાધિ નહીં રે, મારા લગ્ન થઈ જાય તો ઘરના બધા કામ મારી ઘરવાળી કરાવશે, મમ્મીની સેવા કરાવશે. પણ આ તો મમ્મીને રોવરાવે છે. એ તો સેવા કરાવવા માંગે છે અને ઘરના બધા કામ જ કરે છે, પણ બધા બીજા એ ઊંચા હાથ કરી લેવા તો બિચારી એકલા હાથે કરે શું? 2 શબ્દ બોલે તો ખરી ને મોઢામાંથી. ક્યારેક છે ને તું છે ને ઓલા શાંતિ દાદા રહ્યા ને એની પાસે બેહવા જાજે તો તને છે ને થોડાક સારા વિચાર આવે. સમજો? એની પાસે છે ને બધું હાસું જ હોય, એની જીવનમાં કોઈથી ખોટું ન બોલે. એનો છોકરો હોય ને તો એને મોઢે હાસું કહી દે. તમારે એવા માણા બનાય. તમારે જવાની જરૂર છે, મારે જવાની જરૂર નથી. વાતો કરો છો તે પોતાનું કરો ને ગામનું કરવા નીકળ્યા હોય તો. અને હવે મારે તને કઈ ભાષામાં સમજાવો? જે ભાષામાં તમારે સમજાવો એની ભાષામાં સમજાવો, પણ મને નહીં, તમારી ઘરવાળીને. જો મારી વાત સાંભળ, જો આવું આવું હાલે ને તો પોહણ નહીં થાય. આ તો નો પહોંચ થાય તો તાવ નો ખા. એટલે તમે તમારા રસ્તે હું મારા રસ્તે, હું મારું વળી લઈને ખાઈ લઈને મજા કરી લઈ. હજી હું એમ કહેવા જાઉં છું કે સાગર જો આવું આવું હાલશે તો નોખા થાય ત્યાં તો તે જ પેલા એ વાત ઉપાડી લીધી. આ તો ઉપાડી જ લઉં ને. તમારા મનની વાત હું ન જાણું તો કોણ જાણે? આ મનમાં દુખાવો આ જ છે. આ તો મોઢા ઉપર લાવવો નથી, સામેવાળાના મોઢેથી બોલાવડાવવું છે એટલા માટે. જરીક મમ્મી હામું તો જો, તું મમ્મી હામું તો જો. એમ હું મમ્મી તને જરીક કઈ વિચાર નથી આવતો કે નાના હતા એમાંથી એક ત્યાંથી લઈને મોટા આપણને એણે કર્યા છે. તો એને નો કર્યા તો બીજા કરી નાખે. મોટા તો થઈ જ જાત કઈ નાના નાના તો તમે કેવું કોઈ નો રહેવાના હતા.
આના નો રહેવા વાળો. આજ કાંઈ રોટલા શાક ભાવશે નહીં. દામિની વહુને કહો ભજીયા બનાવી દે. દામિની વહુ, દામિની, આવું છું ભાઈ. આવાજ જવાબ હોય અને ભજીયાનું કેમ કેવું? શું છે? હું કઈ કામ કરતી હતી ને મારા મમ્મી સાથે વાત કરતી હતી, ત્યાં દામિની વહુ ચાલુ કરી દીધું. અરે 2 મિનિટ શાંતિ ન રાખી શકો? માણસ કોઈ કામ કરતું હોય. અરે પણ તમે પછી વાત કરજો ને, હું ક્યાં ના પડું છું? હા તો આવી ગઈ ને, બોલો હવે શું કામ હતું? મારી પાસે છે ને તો ફાલતુનો સમય નથી, ઘણા કામ હોય છે મારે. અરે જો પણ તમે હું કવિ કરીશું ને, જો આ એક પહેલી વાર હું ચિંતું છું કામ, સમજ્યા? એટલે ના નહીં પડતા. બોલ છો પછી નક્કી થશે કે કામ કર્યા જેવું છે કે નહીં. મારી જો આજ ઈચ્છા છે કે આજે ભજીયા બનાવી દો ને. ભજીયા નહીં બને. કેમ? મેથી નથી. અરે પણ એ હું લઈ આવી દઈ માર્કેટમાંથી. બોલો વાહ પપ્પા, આ પોતે ભજીયા ખાવા છે એટલે હું લઈ આવી દઈશ મેથી. હા અમે કઈક મગાવ્યું હોય તો તરત ના પાડી દે ઝાટકીને કે હું તો હવે ઘરે આવી ગયો છું, બહાર કેટલો તડકો છે, હવે હું પાછો નહીં જાઉં. આ પોતાની ગરજ સારે ને એટલે બધું માની જાય. ભજીયા અત્યારે નહીં બને. મેં છે ને બટેકાનું શાક બનાવી નાખ્યું છે ને આજે ખાઈ લ્યો. અરે વાહ વાહ, પણ કાંઈ વાંધો નહીં, તો સાંજે બનાવી નાખજો ને. હાંજે નહીં બને, કારણ કે હાંજે છે ને કઢી ખીચડી બનાવવાની છે અને હાંજે ભજીયા કોણ ખાય? અરે પ્રોગ્રામ તો અમે જો વાડી હતા ને પહેલા અમે તો સાંજે જ પ્રોગ્રામ રાખતા, એ બધા ભેગા થાય. અરે વાળું કર્યા પછી બધા પ્રોગ્રામ રાખતા, વાડીએ ભેગા થાય અને કંઈક ચણાનો લોટ લઈ આવે, કોક વળી તેલ લઈ આવે અને પછી વાડીમાં તો હું મેથી ધાણા લીલું લહણ ને બધું હોય અને પછી જ્યાં અમે પ્રોગ્રામ કરતા ને એ તો કંઈક મજા જ કંઈક આવડતી. વાડી એ વાડી હતી ને, આ ઘર છે. આ ઘરમાં છે ને નોકરાણી નથી કોઈ, અમે લોકો જ છીએ. આ વહુને તમે જે નોકરાણી બનાવી દીધી છે ને એ કામ કરવા માટે, તો હવે છે ને ખોટી આ ડિમાન્ડો કરવાનું બંધ કરી દો અને જે મળે એને ખાઈ લ્યો. મોઢા તો બહુ ભડાકા મારે જ તમારા. અરે પણ એમાં ક્યાં નોકરાણીનું આવ્યું? હવે એક બાપ એની દીકરીને એમ ન કહીએ કે આજ મારે ભજીયા ખાવા છે, હું એ દીકરી નોકરાણી થઈ ગઈ. દીકરીને કહેતા હોત ને તો વાંધો નહોતો, પણ તમે તો છે ને ખાલી કહેવાની વહુ લઈને આવ્યા છો આ ઘરમાં. કારણ કે રાખવી તો તમારે નોકરાણીની જેમ છે. મારી જિંદગીમાં ને નોકરાણી જિંદગીમાં કોઈ જ ફેર નથી. બસ એને પગાર મળે છે અને મને મફતમાં એ લઈને આવ્યા છે. કોઈ પગાર મળતો નથી, મફતમાં કામ કરીએ જવાનું, ગધેડાની જેમ જે કહીને એ બધું કરવાનું. અરે પણ એ ઘરનું કામ કરવાનું હોય એમાં તો ગમે લેક્ચર ન આપશો. આ બધું લેક્ચર છે ને મેં સાંભળી લીધું છે. આ બધું કહેવા માટે છે ને ઘરમાં મારા સાસુ છે, મારી જેઠાણી છે, આ બધાય છે ને મને બહુ સંભળાવ્યું છે. હવે તમે ચાલુ ના કરતા. અરે પણ તો તમે તમારા ઘરે હોય તો અહીંયા તમારા ભાભી ત્યાં લગ્ન થઈને આવ્યા એ કામ કરતા જ હશે ને, અને લગ્ન પહેલા તમારા મમ્મી કામ કરતા જ હશે ને, તો હું એ ઘરના નોકરાણી થઈ ગયા. મારા ભાભીને તો છે ને અમારા ઘરમાં હથેળીમાં રાખવામાં આવે છે, હથેળીમાં. આ તમારા લોકોની જેમ નહીં, નકરા કામ જ કરવાના. પણ એ તો માનો શ્રીમંત છે એટલે રાખીએ કે કઈ બધાની પરિસ્થિતિ કઈ હરખી ન હોય, આપણે વ્યવસ્થિત આપણે રહેવી છે એ જ ઘણું મહત્વનું છે. મારી ભૂલ થઈ ગઈ ને, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમારી સાથે વાત કરી, તમને કઈ જવાબ આપ્યો. હવે જઈને તમે તમારા પત્નીને કહેશો, તમારી પત્ની જઈને મારા ઘરવાળાને કહેશે અને પછી અમારા બંનેને ઝઘડો થશે. તમારે આ જ જોઈએ છે ને? અરે તમને ન ગમતું હોય તો સીધી રીતે કહી દો ને. અરે ગમે છે, અમારે કાંઈ વાંધો નથી. અને ક્યાં તમને કોઈ કઈ જુલમ કોઈ કરે છે? કોઈ તમને કઈ એવા શબ્દો નથી કહેતા કે જેનાથી તમને આકરું લાગે. કોઈ અરે બધા તમને અહીંયા હથેળીમાં જ રાખે છે જો તમને રહેતા આવડે ને તો. પણ તમારે તો બસ ગમે કોક કંઈક કહે એટલે વાકું જ કાઢવું. હો, મને રહેતા નથી આવડતું. એન્ડ ઓફ ધ સ્ટોરી. મારો જ વાક આવ્યો ને, ઘરમાં કઈ પણ થઈ જાય વાક તો મારો જ આવે. લાગે છે કે કાલે સવારે જો ભૂકંપ આવશે ને તો પણ તમે લોકો મને જ કહેશો કે જો દામિની બોલીને એટલે ભૂકંપ આવ્યો. અરે એવું નથી, પણ જો તો કેવું છે? જો મારે છે ને તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. તમારે જે પણ કરવું હોય ને એ તમારે જઈને બાયડીને કહો, એ બનાવી દેશે. અને ઘરમાં તમને એકને હું જ મળી. હા, ભાભી છે, તમે ભાભીને કહી શકતા હતા ને, મમ્મીને કહી શકતા હતા કે મારે ભજીયા ખાવા છે, પણ નહીં, મને જ કીધું ને. અરે પણ તો તમે પ્રેમથી ના પાડી દો ને, ખાલી એમ કહી દો ને કે ભાઈ હું નહીં બને કહો, તમે મમ્મીને કહો ને. આ તો તમે કહો બાયડીને કહો ને, હું આવા શબ્દ તમે બોલે હું કઈ સારું લાગે? પહેલા પ્રેમથી જ કીધું હતું, પણ આ પ્રેમની ભાષા છે ને તમને લોકોને ખબર નથી પડતી. આવી રીતે વાત કરીએ ને તો જ સમજાય. પછી કે દામિની બોલે છે, બોલે નહીં તો શું કરે? કાંઈ વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા.
હા બા. અરે લે અશોક તું હવારમાં હા મંદિરે ગયા હતા. હા બેટા હું મંદિરે ગઈ હતી પણ તું ક્યાં આમ હું તમારી પાસે જ આવતો હતો. શું કામ હતું તારે એવું આ તમે મંદિરે જ આવશો હા તો આપણા ઘર માટે થોડીક વધારે પ્રાર્થના કરજો. થોડીક વધારે પ્રાર્થના એટલે અરે ભગવાને આટલું બધું દીધું છે બને આટલી બધી સુખ શાંતિ છે. જો મારા દીકરાની વહુ દીકરાના ઘરે 2 દીકરા અને એને બેયને વહુ આવી ગઈ છે તો મારે હવે શું જોઈએ એમ કે તો હું પ્રાર્થના કરું. હાચી વાત છે તમારે, હાવ હાચી વાત છે તમારી. કારણ કે હા સંતાન હોય એના સંતાનના લગ્ન થઈ જાય હા તો પછી એકય વાતની ઉપાધિ ન રહે. ના હો તોય ઉપાધિ તો રે જ. આટલું દીધું છે ને તો એમ થાય કે મારા દીકરાના દીકરા છે ને એમના લગ્ન થઈ ગયા હવે એમના ઘરે ઘોડિયું ક્યારે બંધાશે તો ઈ પછી હું આમ રમાડતી જાઉં ને છોકરા. હાચી વાત છે તમારી. કારણ કે આ એક માણસની ઈચ્છા હોય ને હા એ કોઈ દિવસ મળતી નથી. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા ચાલુ થાય. હે કે આ દીકરાના લગ્ન થઈ ગયા પછી એને ઘરે દીકરો આવે એ મોટો થઈ જાય ભણવા બેસી જાય કોલેજ કરે કે ખારી નોકરી કરે ને પછી છેલ્લે વિચાર આવે કે એનાય લગ્ન થઈ જાય. હા આ આમને આમ હાલતું રહે. ચાલુ જ રે. જો એમાં એવું છે કે આ માણસે છે ને જ્યારે ભગવાન બનાવ્યો ને એટલે એનામાં એક માયા મૂકી છે. માયા મૂકી છે ને એટલે જીવે ને ત્યાં સુધી એની માયાઓ જાગૃત જ રહે. આ પતે એટલે પેલું પેલું પતે એટલે પેલું ચાલુ જ રહેવાનું. પણ બાપ મારે તમને એક વાત કરવી છે આપણા ઘરની. એ લે હું વાત કરવી છે. તમે કદાચ એ વાતથી અજાણ હશો કે ઘરમાં છે ને કાંઈ બરોબર નથી હાલતું. કાંઈ બરોબર નથી હાલતું મને તો એવું કાંઈ દેખાતું નથી. તમને- બધું બરોબર હાલે છે. તમને નહીં દેખાતું હોય કારણ કે હમ તમે કોઈને નડતા નથી. અને એટલે. બીજી વાત ઈ જે મેન વાત કેવી છે ને ઈ કે આ દામિની વહુ છે ને હા એ મારા મમ્મીની સામે મીરા સામે મોટા મોટા અવાજથી વાત કરે છે. અરે મમ્મી સામે મીરા સામે એની સામે તો બોલે જ છે પણ આજ તો હદ જ થઈ ગઈ. આજે તમને ખબર છે શું હા પપ્પાને પણ ન કહેવાના શબ્દો કહી દીધા. ઈ નરેશ સામો બોલી ગઈ. હા તો હવે આનો કાંક રસ્તો કાઢવો પડશે બા. કારણ કે જો આવું ને આવું હાલતું રહે ને તો પછી હા તમને ખબર છે ને બધાને અલગ થવાનું થાય. અને કા સાગર છે એ નથી સમજતો. સાગર એ કહે છે કે મારી ઘરવાળી જ આશી છે. હવે આનો કઈક રસ્તો કાઢો ને તમે. જો એમાં એવું છે કે તમને બધાને દામિનીમાં કાંઈક ને કાંઈક વાંક દેખાતો હોય પણ આ સાગર છે ને દામિની એની બૈરી છે સાગરની એટલે દામિનીની અંદર જે ભૂલો હોય ને સાગરને તો એની આટલી ભૂલ ન દેખાય. એ તો વખાણ જ કરવાનો છે. દામિની આપણી સાથે કેવું વર્તન કરે છે એ સાગરને ખબર ન હોય પૂરી. દામિની કાંઈક સાગરને બીજું જ કહેતી હોય તમારી યારે કાંઈક અલગ વર્તન કરતી હોય તો એમાં સાગર એ બિચારો શું કરે કે બને તું. અરે સાગરે તો એને મોઢે ચડાયું હોય એવું લાગે છે. હું એની ફરિયાદ કરવા ગયો ને તો મને ન કહેવાના શબ્દો એ કહેવા મળ્યો તો. જો મારી વાત સાંભળ સમજ્યા તમે? મારી વાત સાંભળ બેટા. અત્યાર સુધી સાગર તારો ભાઈ હતો નાનો હવે એ દામિનીનો વર બની ગયો છે એટલે ઈ છે ને દામિનીની ફરિયાદ જેટલી વધારે સાંભળે ને એટલી તારી નો વાત સાંભળે. તારી વાત સાચી હોય ને તો ઈ તને ખોટો ઠરાવે બરાબર છે. એટલે આના માટે હું ઘરમાં વાત કરીશ. હું પહેલા જોઈશ બધું તેલ જોઈશ તેલની ધાર જોઈશ પછી કોનો વાંક છે ને એ હું ફરિયાદ કરીશ. મારી તું વાત ચિંતા ન સાંભળો. કર. આ મારા લગ્ન થી લઈને સાગરના લગ્ન સુધીની બધી વાત લઈ લ્યો તો કોઈ દિવસ આપણા ઘરે ઝઘડો નહોતો થયો. પણ આ દામિની વહુ જ્યારથી આપણા ઘરે આવ્યા છે ને ત્યારથી જ આ બધું હાલે છે. સમજ્યા? હું માનું છું કે દેરાણી જેઠાણી ભેગી થાય તો ઝઘડા થાય પણ આમાં મારા મમ્મીને ખોટું સાંભળવું પડે ને એ તો ખોટું જ કહેવાય ને. જો અશોક એમાં એવું છે કે 2 દેરાણી જેઠાણી ભેગ્યું થાય ને એટલે પછી હાહુ ને સાંભળવાનો વારો આવે જ. હાહુ ન છે ને મોટી વહુને કહી શકે કે ન નાની વહુને કહી શકે. આ બધી વસ્તુમાંથી અમે પસાર થઈ ચૂક્યા છીએ. એમાં એવું છે કે પછી આ છે ને 2 વહુએ સમજવું પડે તો મેળ આવે. મારી વાત સાંભળો બા. તમે આ વાત છે ને તમે સાગરને કહો ને તો સાગર કદાચ સમજી જાય અને એ વાત દામિનીને કરે તો આ વાતનો કાંક રસ્તો થાય. નકર મને લાગે છે કે અત્યાર સુધી આપણે સુખ શાંતિથી રહેતા હતા ને એ બધું ભૂલી જવાનું ને અલગ થવાનું થાય. અત્યારે જો સાગર ઘરે જ છે તમે એની હારે વાત કરી લેજો. હા હું વાત કરી લઈશ. આ ઘરની શાંતિ અણાય ને એવું મને ન ગમે અને હું જીવું છું ને ત્યાં લગી ઘરમાંથી જુદું તો કોઈએ નથી થવાનું. એ વાત તો ભૂલી જ જાઓ તમે લોકો.
હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલો હું સાગરને વાત કરીશ. સાગર, એ સાગર, હા હા લે હું વિચારે છે કયું નો 2-3 બૂમ પાડી મેં તને. અરે વિચારમાં હતો ને થોડુંક એટલે ખબર ના રહી. આ મારા કામની બાબતનો વિચાર હતો. બોલો ને તમે મંદિરે જઈ આવ્યા? આ હું મંદિરે જઈ આવી ને સારું કર્યું તું મને ઘરમાં જ મળી ગયો. અમારે તારી હારે થોડીક વાત કરવી છે. મારી સાથે વાત કરવી છે? શું વાત કરવી છે બોલો ને બા. તારી સાથે ઘર બાબત મારે થોડીક વાત કરવી છે ભાઈ. હા તે બોલી નાખો. શું ઘર બાબતે વળી તમારે મારી સાથે વાત કરવી છે? આ ઘરમાં મારા મમ્મી છે, મારા મોટા ભાઈ છે, મારા પપ્પા છે, છતાં એવી તો શું આ જરૂરત પડી તમને કે તમારે ઘર બાબતે મારી સાથે વાત કરવી પડે? ઘરમાં બધાય હોય છતાંય તું નાનો છું બધા કરતા, તો તારી હારે મારે વાત કરવાની જરૂર ન પડે એવું તો કઈ રીતે તે માની લીધું? ના ભાઈ ના, એમાં એવું છે, ઘરના મોટા મોટા ફેસલાઓ છે ને હંમેશા ઘરના વડીલો લેતા હોય. ના હો, નાના ને કોઈ પૂછવા આવતું ન હોય. તમે ઘર બાબતે મારી સાથે વાત કરવા આવ્યા ને એટલે મને થોડુંક આમ આશ્ચર્ય જેવું લાગ્યું. ના હો ભાઈ, એવું ના હોય. ક્યારેક અમુક નિર્ણય એવા હોય કે નાના વ્યક્તિએ લેવા પડતા હોય છે, તો પછી હશ, હવે બોલો શું કેવું છે તમારે? કઈ બાબત હતી એવી કે મારી સાથે વાત કરવી પડી? જો સાંભળ, આ ઘરમાં જે વાતાવરણ બધું બગડ્યું છે ને એના માટે મારે તારી હારે વાત કરવી છે. એટલે શું આ ઘરમાં વાતાવરણ જે પણ કઈ બગડ્યું છે મારા કારણે બગડ્યું છે કે તમે મારી સાથે વાત કરવા આવ્યા છો? તારા કારણે નથી બગડ્યું, તો તારી વહુ દામિનીના કારણે બગડ્યું છે. એટલે મારે તારી હારે વાત કરવી છે. સરસ. એટલે અત્યાર સુધીમાં મારા મમ્મી મોટા ભાઈ ઘરના દરેક સભ્યોએ મને આ બાબતે કંઈક ને કંઈક કહી જ દીધું છે. હવે તમે બાકી રહી ગયા હોય તો તમે કહી દો. બોલો શું કર્યું વળી મારી પત્નીએ? જો સાંભળ સાગર, મારી પત્ની કરીને વહુ ગેલો ના થઈ જઈશ ભાઈ તું, બરાબર છે? તો મારી છે તો મારી જ કહું ને, બાજુવાળાની થોડી કહું. ના, બાજુવાળાની કહેવાની વાત જ નથી. આડું ના બોલીશ તું. તો બોલો. પહેલા મારી વાત સાંભળ. હા. ઘરના બધા સભ્યો ખોટા ના હોય, બંને પક્ષની વાત સાંભળવી પડે અને પછી આપણે નિર્ણય લેવો પડે. એટલે છે ને, દામિનીને 2 શબ્દનો ઠપકો આપજે. ક્યાંક એવો સમય ના આવે કે આ ઘરની શાંતિ હણાઈ જાય અને બધાને જુદા થવાનો સમય આવે. જો ઘરની શાંતિ જો હણાતી હોય ને તો એ મોટા ભાભી અને મમ્મીના કારણે જણાય છે. કારણ કે એ લોકોને છે ને દામિનીનો પ્રેમ અને આ ઘર પ્રત્યેનું સમર્પણ દેખાતું જ નથી. આ ઘરના કામ કરે છે એ દેખાતું નથી. એને તો માત્ર ને માત્ર દામિનીની સામે બોલે છે ને એ જ દેખાય છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ, દામિનીનું સમર્પણ! આહાહા, અત્યાર સુધી મમ્મી ને મોટા ભાભી પાછળ પૂંછડી પટપટાવતો તો, અને હવે દામિની કરે છે. દામિની જ દેખાય છે. આ બીજા બધા શું કઈ ઘાસચારો છે એની આગળ? ના ભાઈ ના, મેં ક્યાં એવું કઈ કીધું? હા તો અત્યારે તો તે કીધું. આ તો જ્યારથી મારી પત્ની આ ઘરમાં આવી છે ને, દામિની આ ઘરમાં આવી છે ને, ત્યારથી એની સાથે વારોતારો થાય છે અને ખોટે ખોટી એને હેરાન કરવામાં આવે છે ને, એટલા માટે મારે એનો પક્ષ લેવો પડે. ઓહો, દામિની એટલો બધો તને એના પક્ષમાં કરી લીધો છે કે તને એવું લાગે છે કે દામિની સાથે બધા વારોતારો કરે છે? અરે દામિની તો સર્વગુણ સંપન્ન છે. જો સાગર, અત્યાર સુધી છે ને તારી મમ્મી સામે, મીરા સામે, અશોક સામે, બધા સામે બોલતી હતી ને દામિની, ત્યાં સુધી ચાલ્યું. આજે દામિની તારા પપ્પાની સામે બોલી છે એટલે હવે નહીં ચાલે ઘરની અંદર. એટલે તમે શું કહો છો કે હું દામિનીને મન ફાવે એવું કહી દઉં, મન ફાવે એવું એની હારે વર્તન કરી નાખું એટલે કાલ સવારે મને છોડીને જતી રહે? એટલે તને છોડીને જતી રહે તને બીક લાગે છે? તારો પરિવાર હેરાન થાય છે તને ફાવે છે એમ ને? કોઈ મારો પરિવાર હેરાન થતો નથી, પોતાની જાતે હેરાન થાય છે. શાંતિથી પોતે રહે અને બીજાને શાંતિથી રહેવા દે ને તો કોઈ હેરાન થાય એમ નથી. તો પછી આ શબ્દ તારી બહેરીને કહે ને કે તું પણ શાંતિથી રહે ને બીજાને શાંતિથી રહેવા દે. એ તો શાંતિથી જ રહે છે. ઓલા જેવું છે, સૂતેલો હાથી હોય ત્યાં તમે એની સળી કરવા જાઓ તો પછી હાથી બેસે નહીં, એ માથે જ બેસી જાય. એમ હાથી માથે બેસી જાય ને તો પછી આ સૂતેલા સિંહોને છંછેડશે ને તો એટલું યાદ રાખજે કે આ સૂતેલા સિંહ જે દાડે વિફરશે ને એ દાડે એને ફાડી ખાશે. એ દિવસ આવશે જ નહીં. હું એની સાથે જ છું અને એ દિવસ આવ્યો ને એ દિવસે આ ઘર પણ છૂટી જશે ને હું પણ જતો રહીશ. હા એમ એટલા સુધીનો તારો નિર્ણય છે ને? હા. તો અત્યાર સુધી છે ને હવે અમે સહન કર્યું છે ને, તો દામિની વહુને કહી દેજે કે હવે એ કંઈ પણ આડા તેડા થયા ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. આટલા શબ્દો યાદ રાખજે. કહી દો ને, જેને જેમ કેવું હોય એમ. ખોટે ખોટી બિચારી મારી પત્નીને જ હેરાન કરવી છે તમારે લોકોએ. દામિની 10 વાગી ગયા. હું એ જ કહું છું, 10 વાગી ગયા છે ને તમે મને કેમ લઈને આવ્યા છો? ઓફિસ નથી જવું? અરે આજે રજા છે યાર. એમાં એવું છે ને કે
બોસને થોડા કામથી બહાર જવાનું થયું તો એણે એમ કીધું કે આજે છે ને આપણે રજા જ રાખી દઈએ, કોઈને પણ આવવું નથી, જેને પણ જેના અધૂરા કામ બાકી હોય ને એ બધા પૂરા કરી દો. તો મારા મનમાં શું વિચાર આવ્યો ખબર છે? શું? મારે બીજું તો કોઈ કામ છે નહીં, પણ મારો આજનો દિવસ હું મારી પત્નીને આપી દઉં. સારું કહેવાય ને. એટલે એ પણ રાજી, હું પણ રાજી અને બંને રાજી. એટલે થયું કે આજે તો છે ને દામિનીને લઈને બહાર જવું છે, શાંતિથી ફરીશું, હરીશું, જમીશું, મૂવી જોઈશું અને સાથે બેસીને વાતો પણ કરીશું. હા તો કરો વાતો, કોણ ના પાડે છે? દામિની, હું તને શું કહું છું, મને શું ખબર? જ્યારથી તું મને પરણીને મારા ઘરમાં આવી છો ને ત્યારથી તે મારા ઘરને પોતાનું ગણ્યું છે, ઘરના લોકોને પોતાના ગણ્યા છે. આ ઘરમાં જેમ સાકર ભળે ને દૂધમાં એમ તું ભળી ગઈ છે. તો ઘરના લોકોનું એવું કેમ કેવું છે કે તું એ લોકોને હેરાન કરે છે, એ લોકો જે પણ કઈ કામ કહે છે ને એ કામ કરતી નથી? પણ મને તો એવું લાગે છે કે ઘરનું બધું જ કામ તું એકલા હાથે કરે છે. હા તો પછી ઘરના લોકો એવું કેમ કહે છે? એવું તો શું ઘરમાં ઘટિત થાય છે કે આ લોકોને તારાથી પ્રોબ્લેમ છે, તારાથી વાંધો છે? હું કેવી રીતે કહી શકું કે એ લોકોને મારાથી શું વાંધો છે? મોટેથી કહી શકે ને, બીજું કઈ તો મને થોડી ખબર હોય કે એ લોકોને શું વાંધો છે. હવે એવું પણ હોઈ શકે ને કે દુખતું હોય પેટ ને કૂટતા હોય માથું. અરે પણ તે જાણવાની કોશિશ તો કરી હશે ને કે એવું તો શું બન્યું છે, તારી એવી તો શું ભૂલ થઈ છે કે આ લોકો તને વગર વાકે હેરાન કરે છે? મારી ભૂલ? મારી કોઈ ભૂલ જ નથી. અને એમ પણ આ તમે મારો સાથ આપો છો ને એ આપો ને, આ સાચું કહું ને તો આ લોકો છે ને મારી સાથે એવી રીતે વાત કરે ને પછી મારે છે ને ન બોલવું હોય ને તો પણ બોલવું પડે. વાત સાચી તારી કે એ લોકો તારી સાથે એવું વર્તન કરતા હશે એટલે તારાથી બોલાઈ જતું હશે. આમ ના બોલવું હોય ને છતાંય બોલાઈ જતું હશે. પણ એ બોલવાનું કંઈક તો કારણ હશે ને. એ કંઈક તો એવું કારણ તને આપતા હશે ને કે તારે વગર વાકે બોલવું પડે છે, વગર વાકે એ લોકોને ખખડાવવા પડે છે. ના ના, એ જ કારણ મારે જાણવું છે. હું શું કહું છું, આ તમે છે ને આ બધી વાતમાં વચ્ચે ન પડો. આ તમે મારો સાથ આપો છો, મારો પક્ષ લો છો ને એટલું બહુ છે. અરે ના ભાઈ ના, આજે તો છે ને મારે તારો પક્ષ નહીં, મારે એ વાત જ જાણવી છે. એ વાત જ પૂરી કરી દઉં ને એટલે ના તો ઘરમાં ઝઘડા થાય, ના તો મારે તારા પક્ષ લેવાની વાત આવે કે ન કોઈ જાતની મગજમારી થાય. એટલે આજે વાત જાણી જ લેવી છે મારે. આપણે વાત કરવા આવ્યા હતા ને, કેવી વાત કરો છો? આવી વાત નથી કરવી. અરે વાત તો વાત કહેવાય, ગમે તે વાત, પતિ પત્ની વચ્ચે તો ગમે તે વાત થાય. બોલ શું વાત છે? જો એવી તો કોઈ વાત નથી, પણ હું પેલા શાંતિથી જ રહેતી હતી, બરોબર? હા એ તો મને ખબર છે, પણ હવે એવું તો શું થયું? આ સમય એવો તો કયો જાદુ કર્યો કે શાંતિની અશાંતિ થઈ ગઈ? પછી ક્યારેક આ થોડું બહુ બોલવાનું થઈ જાય. હા તમે શું મારો કામ? સાથ આપતા હતા તો મને એવું લાગવા લાગ્યું કે સાગર તો હંમેશા મારી સાથે જ રહેશે, મારો પક્ષ લે છે. એટલે હું ગમે તે કરું સાગર તો મારી તરફથી જ બોલશે, એવું હતું તારા મગજમાં? હા. આવું કરવાનું? ખોટું કર્યું? ખોટું જ કર્યું ને. અત્યાર સુધી મને એવું હતું કે મારી દામિની કોઈ દિવસ ખોટું બોલે નહીં, કોઈ સાથે ખોટું ગેરવર્તન કરે નહીં. મારો વિશ્વાસ તો તૂટી ગયો ને અત્યારે. જુઓ એવી કોઈ વાત નથી. તો કેવી વાત છે? તમે મારો પક્ષ લેતા હતા ને એટલે હું બે વેત ઊંચી ચાલતી. હા કહી શકાય કે હું ભાન ભૂલી ગઈ હતી, પણ હવે એવું લાગે છે કે કદાચ ક્યાંક મારી ભૂલ હશે. હશે નહીં, છે જ. હવે તો મને પણ લાગે છે કે તારી ભૂલ જ છે. તે ઘરવાળા લોકો સાથે ખરાબ જ વર્તન કર્યું છે. બાકી ઘરના લોકો આટલું બધું તો તારી સાથે ના જ કરે, અને મને આમ વારે ઘડીએ તો ના જ સંભળાવે. કેમ? કોણે સંભળાવ્યું? અરે ઘરના હરેક સભ્યોએ મને બોલાવીને સંભળાવી દીધું, છતાં મેં એકેયને ડગ નથી દીધો. બીકોઝ ઓફ યુ. સાચી વાત છે તમારી, તમે હંમેશા પક્ષ જ લીધો, પણ હવે શું કરું? હવે કઈ નહીં, ઘરના લોકો સામે જવાનું, પોતાની ભૂલ સ્વીકારી લેવાની અને માફી માંગી લેવાની. એટલે ત્યાંથી આ સ્વાધ્યાયની મતલબ આ અધ્યાયની સમાપ્તિ થઈ જાય. ઓહો, કેવી સરસ મજાની શાંત થઈને રસોડામાં કામ કરે છે નહીં? બા મને આ બધા કહે છે એ બધું મને ખોટું લાગે છે કઈ કામ જોતા તો તને.
કંઈ કામ હતું? ના ના, આ તારા બધા જે કરતું તો મેં સાંભળ્યા ને, એટલે મારે તને 2 શબ્દનો ઠપકો આપવો હતો ને એટલા માટે આવી. પણ અહીંયા તો જોઉં છું તો કઈ ચિત્ર આખું જુદું જ છે. તમારી વાત સાચી છે. ઠપકાને લાયક તો હું છું. તમારે મને ખીજાવવું હોય ને તો ખીજાઈ શકો છો. એમ કબૂલ કરે છે ને તારી ભૂલ તને સમજાણી છે હવે, નહીં? મને લાગે છે એવું. હા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું કબૂલ કરું છું કે મારી ભૂલ હતી. હું જ બધાની સાથે ગેરવર્તન કરતી હતી. બરાબર છે, તે બધાની સાથે ગેરવર્તન કર્યું, છતાંય સાગરના તો તે એવા કાન ભર્યા કે સાગર તો અમારી કોઈ વાત માનવા તૈયાર નથી, અમને ગુનેગાર ઠેરવે છે. અરે મારી બૈરી તો બહુ સારી છે, બહુ સંસ્કારી છે, તમે જ બધા એને હેરાન કરો છો. હા, એના પછી સાગર સાથે મારી વાત થઈ હતી. એમણે જ મને સમજાવી બરાબર કે આ ઘરમાં તને કઈ વાંધો જ ના હોય તો પછી કોઈની સાથે શું કામ આવું વર્તન કરવું જોઈએ? તને કોઈ કઈ કહેતું નથી તો પછી ઘરમાં સભ્યની જેમ રહે ને, એક થઈને રહીએ. મને પછી રિયલાઇઝ થયું કે આ મારી ભૂલ તો હતી જ. કોઈ ક્યાં મને એવું કંઈ કહ્યું હતું, અને કામ હું ઘરે પણ કરતી જ હતી ને, અહીંયા પણ કરવાનું હતું. બધાની સાથે આવી રીતે વાત કરવાનો કોઈ મતલબ નહોતો. એટલે આ બધું તે કર્યું બધા સાથે વર્તન, તો તને એવું લાગે છે કે અમે માફ કરી દઈએ? જો ભૂલ તો થઈ ગઈ છે અને હું તમારી માફી પણ માંગુ છું. બની શકે ને તો મને માફ કરી દેજો. બધાની માફી પણ માંગવી છે, પણ કયા મોઢે માફી માંગુ? તને એવું લાગે છે કે આ તે જે ભૂલો કરી છે એ માફીને લાયક છે? તારું છે ને જ્યાં સુધી ચાલ્યું ને, તું હિરલ સામે બોલી તો ચલાવી લીધું, મીરા સામે બોલી તો ચલાવી લીધું, અશોક સામે બોલી તો ચલાવી લીધું. જ્યારે તું તારા સસરા મારા દીકરા નરેશની સામે બોલી ને, ત્યારે અમારે તને કહેવું પડે છે આ વસ્તુ. અશોકે પણ અત્યાર સુધી આ વાતની ફરિયાદ મને નથી કરી ક્યારેય. જ્યારે તારા સસરાની સામે બોલી તું, ત્યારે મને અશોકે વાત કરી, બા હવે તો હદ થઈ ગઈ છે કે દામિની મારા પપ્પાની સામે પણ બોલી છે. હા, એમની સાથે પણ મેં ઘણી બદતમીઝી કરી છે. એમનું પણ માન નથી જાળવ્યું. એ ઘરના વડીલ છે, ઘરના મોભી છે, ઘરમાં કમાઈને લાવે છે, પણ છતાંય તે મન ફાવે ને એવું બોલતી હતી. હા, તો આના ઉપરથી તો એવું સાબિત થાય છે કે તારા પપ્પાના ઘરે પણ તું તારા પપ્પા સાથે, તારી મમ્મી સાથે, તારી બહેન સાથે, ભાઈઓ સાથે આવું જ વર્તન તે કર્યું હશે ને, તો જ તું અહીંયા આવું કરે ને. ના, એ લોકોની સાથે આવી રીતે વાત નથી કરી. પણ કહેવાય છે ને કે તમે લોકો તો મારું પરિવાર બની ગયા હતા, પણ તમને હું મારું પરિવાર ના બનાવી શકી. જિંદગીમાં એટલું યાદ રાખજે કે દીકરી છે ને બાપનું ઘર છોડીને જ્યારે સાસરીમાં આવે છે ને, તો પિયરના જે મા બાપ હોય છે ને એ સાસુ સસરાને મા બાપ માને છે, અને પોતાના ભાઈ બહેન હોય છે ને તો એ નણંદ દિયરને એના ભાઈ બહેન માને છે. પણ તે તો એવું કઈ રાખ્યું જ નહીં. આ ઘરને સાસરું જ ગણ્યું તારું, અને એવું સમજી કે તું આ ઘરની કામવાળી છે. આ ઘરની વહુ તરીકે ને આ ઘરના એક સભ્ય તરીકે તું નથી રહી ક્યારેય. બા, કહ્યું ને કે મને ભૂલ સમજાઈ ગઈ છે. હું જે કરતી હતી એ ખોટું હતું. પછતાવો પણ થઈ રહ્યો છે, પણ જે થઈ ગયું છે એ હું બદલી નહીં શકું ને. હવે શું કરું ને એ નથી સમજાતું. તારે માફી જો જોઈતી હોય ને તો મારી પાસે રસોડામાં ખૂણામાં ઉભા રહીને માફી માંગે, તને માફી નહીં મળે. ઘરના બધા જ સભ્યો તને માફ કરશે ને તો જ મારી પાસેથી માફી મળશે. તે બધા સાથે ગેરવર્તન કર્યું છે, મારી સાથે તો નથી કર્યું ને, એટલે હું કોઈની વાત સાચી નથી માનતી. પણ જ્યારે મને બધી જ જગ્યાએથી ફરિયાદ મળી ને, ત્યારે મને લાગ્યું કે ઘરનું એક વ્યક્તિ સાચું ના હોય, ઘરના બધા જ વ્યક્તિ જે વાત કરે છે ને એ વાત સાચી જ હોય. ત્યારે મારે છે ને આ વાત ઉપર તને ઠપકો આપવો પડે. બાકી અત્યાર સુધી મેં તને કશું જ કીધું નથી. હા, વાત ખરી છે તમારી, પણ એ લોકો મને માફ કરશે ખરા? મને માફી માંગવામાં કોઈ વાંધો નથી. તને માફી માંગવામાં વાંધો ના હોય તો એ લોકોને માફ કરવામાં કોઈ વાંધો જ ના હોય. પણ આ તો તારી ભૂલો એવી છે ને કે માફ કરવાને લાયક નથી. તને એમ જલ્દી માફી નહીં મળે. એ જ વાતનો ડર છે કે એ લોકો મને માફ નહીં કરે. કયું મોઢું લઈને હું એ લોકોની સામે જાઉં? અરે સાગરે તો એટલે સુધી કહી દીધું કે તમને બધાને મારી બૈરી સાથે ના ફાવતું હોય ને તો હું જુદો રહી જઈશ. આ ઘરના જુદા ભાગલા પાડવા સુધીની વાત એને કરી દીધી. કયા મોઢે તને માફી આપે બધા? તારે માફી જ માંગવી હોય ને તો ચાલ, ઘરના બધા જ સભ્યોને ભેગા કરીને બધાની સામે માફી માંગજે. મારો દીકરો, મારી વહુ બધા જ મારું કીધું માને એવા છે.
ચાલ તને તારી ભૂલ સમજાય છે ને એ જ બહુ મોટી વાત છે. અને જીવનમાં બીજી વખત ક્યારેય આવું ન કરતી. અને કોઈ સ્ત્રી જો આવું કરતી હોય ને તો એને પણ સાચા રસ્તે વાળજે. ચાલ હવે ચિંતા ના કરતી, ભૂલ માણસથી થાય. ચાલ હું જાઉં છું. હા, ચા લઈને આવજે ફટાફટ પાછી. કે પિકનિક જવાનું છે પ્લાનિંગ કે આ બધાને એક સાથે ભેગા કર્યા છે? તારે બહુ ફરવા જવાનો શોખ. જ્યારે હોય ત્યારે બધા ભેગા થાય તો ફરવા જાવ વરખ પદુડી તેમાં. અરે પણ કેટલા સમય પછી આમ બધા ભેગા થયા છે લ્યો. અને એ છે ને હારા માટે જ આપણે ભેગા થયા છીએ. હારા માટે? હવે આમાં હારું છે હું? શાંતિ રાખ. લે. જો દસકો સુખ ને દુઃખ હાલ્યા જ કરે. ઘર છે તો બે વાસણ ભેગા થાય અને તો આમ ખપે જો. ખરા. વાસણ તૂટીએ છે કોઈ કોરબા? ના તૂટે એવો વારો ન આવવા દઈ. બરાબર છે? જો આ દામિની ખરી ને એને એની ભૂલ સમજાઈ ગઈ છે. અચ્છા, તો હવે મને એવું લાગે ભૂલ સમજાઈ ગઈ હશે તો નોખા થવાની વાત હશે. અને આમ પણ આ સાગર યાર એની બૈરી કામ કરી નથી ગમતું તો હારું આ ખબર પડશે. અલગ રહેવા જાય ને તો ખબર પડે કે ઘરમાં કેટલા કામ હોય. એ શાંતિ રાખ. તારે તો હોહોળ બહુ ભારે. કોઈ વાત શાંતિથી સાંભળે જ નહીં પૂરી. આમ નહીં બા, તમે એમ કહો એને એની ભૂલ સમજાઈ ગઈ છે પણ એણે ક્યાં ભૂલ જ કરી છે? જો નરેશ, માણસ છે ભૂલ થાય. અને હજી એ છોકરું છે, આપણે બધા વડીલ છીએ. એણે છે ને એની ભૂલ સ્વીકારી લીધી છે અને બધાની માફી માંગવા અરે. માટે તૈયાર છે. એ તો તમે કહો છો કે ભૂલ સ્વીકારી લીધી છે. દામિની વહુએ એના મોઢે ક્યાં કઈ કીધું જ છે? ઈ નો કે ને નો કે ઈ નાના બાપની થઈ જાય. અને આ આપણો ગગો, આ ગગામાં જ કાંઈ નથી, ખોટો સિક્કો આપણો છે તો પછી વહુને શું કેવું? તમે બોલવાનું બંધ કરો તો કોઈક બીજું બોલે ને. હા બોલો. જ બોલી લેવું છે તો પછી બીજો ક્યાંથી કોઈ બોલવાનું? ના ના તો બોલો બોલો, તમે બોલી લ્યો. મમ્મીજી શાંતિ રાખો ને. હર હંમેશા આપણા ઘરમાં આવું જ થયું છે કે એક વ્યક્તિ કઈ બોલતું હોય ને તો 10 જણા એની વાતને કાપવા લાગી જતા હોય છે. એટલે જ લગભગ તો આપણા ઘરમાં કંકાસ થાય છે. પણ મીરાઓ જ્યારની આ દામિની ઘરમાં આવી છે ને ત્યારથી આ તારો દેહ સાગર હંમેશા એના પક્ષમાં જ બોલે છે. હા પણ બોલવું પડે. આપણે જ્યારે કોકની દીકરીને ઘરમાં વહુ બનાવીને લાવ્યા હોય ને તો એને એકલી ન કરી દેવાય. ક્યારેક એના પક્ષમાં પણ આપણે બોલવું પડતું હોય. ભાભી ઘણી વખત માણસોને ખબર હોય છે કે એ ખોટી જ છે, છતાં એનો પક્ષ શું કામ ખેંચે છે ખબર છે? કારણ કે એ વ્યક્તિને ખોવા ન માંગતા હોય એટલા માટે. આ જોયું ને દામિની, આ દર વખતે તું મોટા ભાભી કામ નથી કરતા, મોટા ભાભી આમ છે, મોટા ભાભી તેમ છે. આ વારંવાર તું એનો વાંક કાઢે છે. આ છતાં પણ તારી બાજુમાં ઊભી છે અત્યારે. ખરી વાત છે તમારી. તમે બધા તો સાચા જ હતા અને હજુ પણ સાચા છો. ખોટી હતી ને તો એ હું હતી કે તમને લોકોને સમજી ન શકે. અરે તમે લોકોએ કીધું શું હતું મને? ક્યારેક કોઈ કામ, કોઈક વસ્તુ બનાવવાની હતી. આની સિવાય તો બીજું કોઈ વાત પણ નહોતી. મને કોઈ કામ કહેતું ને એટલે મને ગુસ્સો આવી જતો હતો. અને ઉપરથી સાગર એ મારા સપોર્ટમાં હતા, મારો પક્ષ લેતા હતા. એટલે મને એમ થતું હતું કે હું સાચી છું. સાગર તો હંમેશા મારી બાજુ જ બોલ છે. એટલે તમારા બધાની સાથે હું તોછડાઈ કરતી હતી, મન ફાવે એવી રીતે વાત કરતી હતી. જો સાગરે મને સમજાવ્યું કે આ મારું જ ઘર છે, મારું પરિવાર છે. બધાની સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી. છેલ્લે અંત સુધી આપણે બધા સાથે જ રહેવાનું છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો. મને નથી લાગતું કે કાગડો ક્યારે એના મોઢામાં રામ બોલે. મમ્મીજી એને માફી માંગી લીધી ને. તમે એક વાત સમજો કે માફી માંગવી અને માફી આપવી ને એ બંને વસ્તુ જરૂરી છે. પણ ક્યારે કે તમે ખરેખર દિલથી માંગતા હોય અને દિલથી આપતા હોય ને તો. જો દામી, આ કોઈએ કહ્યું છે કે માફી માંગવી એ સારી વાત છે. એટલા માટે જો તું સારી બનવા માટે માફી માંગતી હોય ને તો ન માંગતી. અને તમે પણ જો સારા અને મહાન બનવા માટે માફી આપવાની વાત કરતા હોય ને તો ન આપતા. માણસને માફ કરવાનો મતલબ એ નથી કે ભૂલી જવાનું છે. માણસને માફ કરવાનો મતલબ એ છે કે પહેલા એની ભૂલોને જાણો, ગણો, સમજો અને પછી કોઈ વાતનો તર્ક વિતર્ક કાઢો ને પછી એ વાતનો ફેસલો કરો. આ તો બસ એક માફી માંગે ને બીજું આપી દે છે. એમ મનના વેર ક્યારેય દૂર નથી થતા. હા, સાચી વાત છે મીરા વહુની. એનામાં કેટલી સમજણ પડી છે. અને આપણો આ ગગો, હું તો એમ કહું છું કે જો આ એને પહેલાં સમજાવ્યું હોત ને દામિનીને તો આપણા જે દિવસો જોવા પડ્યા ને એ જોવા પડત. એટલે સાગર, હું માનું છું કે આપણે આપણી પત્ની કે એમ કરવું પડે, પણ આપણે સામે એ હોતે જોવું પડે કે એમાં સાચું શું છે, ખોટું શું છે, એ કે એ બધું સાચું છે પછી આપણે નિર્ણય કરવાનો હોય. પણ અત્યાર સુધી તે તો બસ એની જ વાત માની છે, કોઈની વાત જ નથી માની ઘરના સભ્યોની. સાચી વાત છે પપ્પા તમારી.
માનું છું કે અત્યાર સુધી આ ઘરમાં જો હું કોઈનું માનતો હોય અને કોઈને સાથ આપતો હોય ને તો માત્ર ને માત્ર દામિની જ છે. હોય હવે થઈ ગઈ ભૂલ મારી, પણ આજ પછી હું પણ ધ્યાન રાખીશ. ઘરના બધા વ્યક્તિને સમજવાની અને સાથ આપવાની કોશિશ કરીશ. પહેલા જાણીશ કે હકીકતમાં ભૂલ છે કોની, પછી જ નિર્ણય લઈશ. બસ. હા સાગરભાઈ, અમે એવું નથી કહેતા કે દામિનીને હેરાન કરો. આપણી પૂરી જવાબદારી છે એને સાચવવાની. કોઈ પોતાની દીકરીને જો આપણા ઘરમાં વહુ બનાવીને મોકલતું હોય ને તો એનો અર્થ એવો નથી કે આપણે એને ગમે તેમ હેરાન કરીએ, પણ સાચું હોય ને ત્યાં તો આપણે બોલવું જ પડે. સાચી વાત છે ભાભી. તો એ ગગા હવે નોખું થાવ છે. હા જો હા ખુશ ને. હું કરી રહી છું ફોનમાં? ફોનમાં શું થાય? કાં તો ગેમ રમાય, કાં તો કોઈ સાથે વાતો કરાય, અને સૌથી બેસ્ટમાં બેસ્ટ ઇન્સ્ટાગ્રામ, જેમાં આપણે રીલ્સ જોઈ શકીએ. વાહ, તો તું શું કરે છે આમાંથી? ગેમ રમે છે કે પછી કોકની હારે વાતો કરે છે? વાહ, હા. વાતો કરતી હોય તો તમને સંભળાય નહીં, ખબર ના પડે ફોન મારા કાન પર હોય કે નહીં. હવે મને ક્યાં આવી બધી ફોનની ને બોનની ખબર પડે? તો પછી પંચાયત શું કામ છે તમને? પંચાયત તો હોય જ ને મને. જો તું મારા દીકરાની દીકરી છો. હું તૈયાર થઈ ગઈ છું. થોડી વારમાં મારા ઘરે જવા માટે નીકળવાની છું. થોડી વાર મારી પાસે બેસો અને શાંતિથી જે વાતો કરવાની હોય ને એ કર. બસ હા, એટલે તારે તૈયાર થઈ ગઈ એટલે તાર હાહુનો ફોન આવી ગયો એમ તારી ઉપર? આવે જ ને, 2 દિવસનું કહીને આવી હતી, અઠવાડિયું થઈ ગયું છે. હવે તો એ લોકો ફોન કરે કે નહીં? એ જો હાહુ ફોન કર્યા રાખ્યો, ઈ આજ ફોન કરે ને તરત નહીં જવાનું, આ તને કહી દઉં છું. હા તો તરત ક્યાં ગઈ છું? એ લોકોનો ફોન કાલે આવ્યો હતો, હું તો આજે જઉં છું. હજી રોકા અહીંયા, કાંઈ જવાની જરૂર નથી. તો કર્યા રાખે ફોન, લે નવરાશે. આપણે લગ્ન શું કામ કર્યા હોય? જેથી કરીને આપણે આપણા સસરાના ઘરે જઈએ, ત્યાં રહીએ, એ લોકોની સાથે આપણી લાઈફ જીવીએ ને એને લગ્ન કહેવાય. મારે અહીંયા જ રહેવું હોય તો લગ્ન કર્યા શું કામ? પણ હવે આવી છો તો પછી 2-4 દી વધારે રોકાઈ જા ને, એમાં તારું શું જાય છે? બા સમજતા કેમ નથી? આપણે એક જ શહેરમાં રહીએ છીએ. કદાચ મને ફરી વખત અહીંયા આવવાની ઈચ્છા થાય તો મને કોણ ના પાડવાનું છે? તું મારી વાત નહીં સમજે એમ ને? બોલો, આ 7 દિવસ કોની વાતો સમજી? 2 દિવસનું કહીને 7 દિવસ કોના કહેવા પર રોકાઈ છું? હજી વધારે રોકા 2-4 દી. આ તું હોય ને તો મને ગમે, પછી મને એકલું એકલું લાગે છે. એ તો શું કરીએ હવે? જો તમારે એકલું રહેવું પડશે. યુ હેવ ટુ બી સ્ટ્રોંગ. તમે મને ફોન કરી શકો છો, મને મળવા આવી શકો છો, તમને મજા આવે ને એવું તમે કરી શકો છો, પણ હું મારી સીમાઓની બહાર ન જઈ શકું. લગ્ન થઈ ગયા છે મારા. તો મને મજા આવે એવું કરવું છે ને તારે? તો મારી વાત સાંભળ. આમ જો, તારે છે ને તારી હાહરીમાં કાંઈ કામ નહીં કરવાનું હો બેટા. કેમ? હા, અહીંયા તે કાંઈ કર્યું છે? મેં તને અહીંયા કેવી રાખી છે, એટલે તાર હાહરીમાં કાંઈ કામ નહીં કરવાનું. આમ ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું. પછી કે મારું માથું દુખે છે, મારે પેટમાં દુખે છે ને, મારે પગ દુખે છે ને, એવા બધા બાના કાઢીને હુઈ જ રહેવાનું, આરામ કરવાનો. બા સાચું કહેજો, તમારી સાથે આવું કોઈ કરેલું ખરા? અથવા તો તમે કોઈ સાથે આવું કરેલું ખરા? અરે પણ શું કામ કરવું પડે? તને મેં અહીંયા સારી રીતે સાચવી છે, કાંઈ કામ કરાવ્યું છે? આવું કહું સાંભળ, સુખી થવું હોય તો અત્યારથી કામ કરીશ ને તો તને આખી જિંદગી ઢહડા કરાવશે. 2 હાહુઓ ભેગા થઈને, તારી જેઠાણી ને તારી હાહુ 2. કોઈ ના કરાવે. એવું કોણ કરે? જો ત્યાં છે ને બધાના ભાગે પડતા કામ આવે છે. જેના ભાગમાં જેટલું કામ આવે એટલું એને કરી નાખવાનું. અને ઇન કેસ આપણા ભાગમાં 2 કામ વધારે આવે તો શું થઈ ગયું? આ જોબ છે, સ્ત્રીઓની જોબ શું છે? ઘરના કામ કરવાની. અરે પણ તું હજી નવી ગઈશું તો જતા વેત બધા કામ કરીશ ને કામના ભાગ હોતન પાડી દીધા પાછા. હે ભગવાન, ખરેખર સુડી વચ્ચે સોપારી જેવી હાલત છે. ત્યાં કઈ બોલીએ ને તો એ લોકો સંભળાવે છે, અહીંયા કઈ બોલું તો તમે સંભળાવો છો. બા હું serious? સંભળાવતી નથી, હું તને સમજાવું છું, એ સમજ. પછી મને કહે છે કે ના કામ કરવા પડે. ઉપરથી કોક કહેતું હોય ને તો હું આ તારી દાદી છું, તારી દુશ્મન નથી. હા પણ મને ખબર છે કે તમે મારા દાદી છો. દિવસમાં 500 વખત યાદ ન કરાવવાનું હોય તો તું ભૂલી જાય છે એટલે મને ધમકાવે છે. હું તારી દુશ્મન નથી, એટલે હું કહું ને એ પ્રમાણે તારે કરવાનું છે. જો આ કામ છે ને જરાકે નહીં કરવાના, બાના જ કાઢવાના, બસ. ઠીક છે, આજે ગયા પછી કોઈ કામ નહીં કરું, બધું ભાભીને કહી દઈશ. બીજું કઈ? અને બીજું જો આ કોઈ બહારનું આવે ને, સોસાયટીમાંથી કોઈ બેહવા આવે કે કોઈ હગાવાલા આવે ને, ત્યારે બધાની આગળ સારું રહેવાનું. તારે તો આમ ઘરના કામ છે ને તાર જેઠાણીને કહેવાય ભાભી રવા દે, હું કરી લઉં છું. અને તાર સાસુ અરે ના મમ્મી તમે રવા દો, તમારા પગ દુખતા હોય તો હું દબાવી દઉં. 1 મિનિટ, દુખતું હોય 1 મિનિટ. કામ કરવાના છે કે નથી કરવાનું? અરે કોઈ બહારના ને બધા આવે ત્યારે સારું લગાડવા માટે. એ લોકોને એવું લાગવું જોઈએ કે હા નાની બહુ તો બહુ સારી ને સંસ્કારી છે.
મેનિપ્યુલેટ કરવાના છે લોકોને, હા. દેખાડો કરવાનો છે લોકોને. બસ, હા એવું મને તારા જેવું ઇંગ્લિશ ના આવડે. અરે ઇંગ્લિશ ના આવડે તો કાંઈ નહીં, પણ ચાલાક તમે બહુ છો. આ તમારો ચહેરો જોઈને ઘણીવાર વિચાર તો આવે કે કપટી તો તમે બહુ છો. છે આ છોકરીનું હારું વિચારું છું ને મને કપટી કે છે. બોલ આને શું કહેવાનું? અરે એટલે એનું મને ઇંગ્લિશ ના આવડે એટલે ગુજરાતીમાં બોલી. પણ ના ના, તમે સ્માર્ટ બહુ છો. હા બા, ખરેખર તમે જેટલા સ્માર્ટ છો ને એટલી સ્માર્ટ જો મારી મમ્મી હોત ને તો કદાચ તમે અહીંયા ના હોત. એટલે સારું હોત, વધારે સારું હોત. તે એટલે છે ને બહાર ના આવે ને મહેમાન હેમાન એટલે તારે હારો દેખાડો કરવાનો, એમ લાગે કે હા આમને નાની વહુ તો બહુ સારી છે. તારે હાહુને કહેવાનું રવા દો મમ્મી, તમારા પગ દુખતા હોય તો લાવો દબાવી દઉં, માથું દુખતું હોય તો દબાવી દઉં, તમે બેસો આરામ કરો. અને તારે જેઠાણીને તે છે ને ભાભી રવા દો, લાવો આ કામ હું કરી નાખું, ભાભી તમે રવા દો આ કામ હું કરી નાખું, આવું કહેવાનું બધું. પણ એના માટે મારે ત્યાં જવું પડશે. તમે પરમિશન આપો કે બેટા તું જા તો ને. હા પણ મેં કીધું ને એમ કરવાનું, તારે જવું હોય તો જા, જો સુખી થવું હોય આગળ જાતા તો. ભલે ત્યારે તમે કહેશો એમ જ આપણે કરીશું. હવે હું જાઉં બા? હા અને કાંઈ તકલીફ પડે ને તો મને ફોન કરજે તરત, એટલે હું તને સલાહ દઈશ. હો ઠીક છે. એટલે જ્યારે મારો ફોન આવે ત્યારે સમજી લેજો કે હવે તકલીફ પડી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ તો તકલીફ નહીં જ પડવા દઉં હું તને. ભલે હું જાઉં? હા વાવ વેરી ગુડ. સવારમાં મતલબ કે તું જઈ આવી મમ્મીના ઘરે, મતલબ કે તારા દિલને આમ સુકૂન થઈ ગયું. હું 7 દિવસથી ત્યાં જ હતી. હા તો એટલે જ કહું છું કે 7 દિવસથી જઈને આવતી રહી, આમ સરપ્રાઈઝ આપી મને, તે વાત પણ ના કરી, ના કોઈ કોલ ના કોઈ મેસેજ. એમાં એવું છે ને કે ઘરે આવવા માટે કોઈની પરમિશનની જરૂર ના પડે ને. આ મારું સાસરું છે, મારું પોતાનું ઘર છે, એટલે હું ગમે ત્યારે જઈ શકું ને ગમે ત્યારે આવી શકું. હા ગમે ત્યારે જઈ શકે, આવી શકે, પણ મને એમ હતું કે તું મને કોલ કરીશ, મેસેજ કરીશ, વાત કરીશ. પણ નાઈસ સરપ્રાઈઝ, ગમ્યું મને. ના ગમ્યું હોય તો પણ શું થાય, હવે તો લગ્ન થઈ ગયા છે, બોમ્બ તો પેલા જ ફૂટી ગયો છે. મતલબ કઈ સમજાયું નહીં. તમે ખુશ હોવાના ઢોંગ ન કરો પતિશ્રી. મને દેખાઈ રહ્યું છે તમારા ચહેરા પરથી કે તમને મારા આવવાની કોઈ જ ખુશી નથી. અચાનક ના આવ્યા અને મને જોઈ ગયા એટલે દિવસ બગડ્યો હશે ને. શું કામ ને મારો દિવસ બગડે બકા? અરે મને તો ગમ્યું કે તું આવી છે અને તને જોઈને હું. ફોન છે બાપા મારો. તો ઠીક, મતલબ કે કોઈનો ફોન આવ્યો નથી ને એમ. તું ચાલુ. Seriously દેવા? તમે શોક કરો છો મારા પર? સાચે? અરે શક હું શું કામ ને કરું, હું તો ખાલી કહું છું કદાચ મમ્મીનો ફોન આવ્યો. હા જો મમ્મી ઉપરથી યાદ આવ્યું કે કેમ છે તારા મમ્મીની તબિયત. એ બિચારા બહુ બીમાર પડી ગયા હતા અને સોરી હા મારે આવવું જ હતું પણ કામના પ્રેશરના કારણે ના આપી શક્યો. કઈ વાંધો નહીં. શું થાય, મમ્મી સાજા માંદા થયા કરે પણ મારે તો શું કરવાનું. આ મારું સ્ત્રીઓનું પણ ખરું છે. એક વખત લગ્ન થઈ જાય ને એટલે પારકી થાપણ થઈ જાય. ઘરે જવા માટે પણ પારકા લોકોની પરમિશન લેવી પડે. પારકો નથી, તારો પોતાનો છું. તો એ પણ મારો પોતાનો છે દેવાંગ. એ પણ મારો પોતાનો, મારો મમ્મી. હા તો હું ક્યાં કહું છું કે પારકા છે, તારા પોતાના જ છે. પણ સોરી હવે ના આવી શક્યો તો, પણ નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, પ્રોમિસ. એટલે યુ વિશ કે મમ્મી બીજી વખત બીમાર પડે? સિરિયસલી ડુ યુ થિંક સો? ના 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 સોરી, ભૂલ છે મારી કે હવે પછી આવું ક્યારેય કઈ થશે જ નહીં. આપણે બંને રાજી ખુશીથી હસી ખુશીથી ફરવા જઈશું, મળવા જઈશું મમ્મીને અને ત્યાં કવર અંદર પૂછવા જઈશું. બસ હા ઓકે ઓકે. આટલા દિવસ તમે શું કર્યું એ કહેશો મને? તને યાદ કરતો હતો. સાચું? હા બધી જ જગ્યાએ તું જમવા બેસું ને તું તરત જ યાદ આવે, કારણ કે તારી બળી ગયેલી રોટલી અને શાક મીઠા વગરનું. હવે જેવું બનાવે છે એવું તો કહું ને મીરા. હા બાકી તું ટ્રાય કરે છે, બહુ સારી બાબત એક કહેવાય. કામ કરો ને, એક કામ કરો તમે. તમને એવું લાગતું હોય ને કે રોટલી બળી જાય છે, શાકમાં મીઠું વધારે હોય છે, તો કાલથી છે ને તમારી જોબ હું કરીશ, મારું કામ તમે કરજો. ઈઝી. ઈઝી એટલું બધું ઈઝી નથી. આ તો છે ને તમારા બૈરાઓએ ઘરનું કામકાજ કરવાનું હોય છે, કઈ વધારે પ્રેશર નથી હોતું. પ્રેશર? હા. સિરિયસલી માં? તમને શું ખબર, મીઠાની એક ચપટી વધી જાય ને તો પણ શાક ખારું થઈ જાય. રોટલીમાં 2 ટીપા પાણી વધારે પડી જાય ને તો લોટ ઢીલો થઈ જાય. અરે તમને શું ખબર કે કેટલું મેઝરમેન્ટ લેવું પડે અમારે. હું તને એ જ કહેવા માંગુ છું કે બધાનું કામ અલગ અલગ હોય છે. એવી રીતના અમારે પણ ઘણું બધું જાળવીને કામ કરવાનું હોય છે. 1 મિનિટ પણ મોડા પડીએ ને તો બોસની ગાળો સાંભળવાની. એમાં પણ જો ક્યારેક ભૂલથી કામ પ્રસંગે જો રજા લીધી હોય તો પગાર કપાય. વાત અલગ, પગાર કપાય તો કપાય, વાંધો નહીં. ના કમિશન મળે, ના બોનસ મળે, અને ઉપરથી આ જે કંઈ પણ એક્સ્ટ્રા એલાઉન્સીસ મળતા હોય એ પણ બંધ થઈ જાય.
અને કટકટ કિટકિટ ઘરના લોકોની સાંભળવાની, બહારના લોકોની સાંભળવાની, બધું જ અમારે સહન કરવાનું હોય છે. મતલબ નથી સ્ત્રી થવું સહેલું તો પુરુષ થવું પણ એટલું સહેલું નથી. હા તો હું ક્યાં કહેતી હતી? હા. આ તો તમે ખોચા કાઢ્યા એટલે કેવું પડ્યું, બાકી મને ક્યાં કઈ વાંધો છે? હે ગાંડી, મજાક કરું છું, મજાક. તારી સાથે હું પ્રેમથી મજાક પણ ના કરી શકું. કરી શકો ને દેવાંગ, પ્રેમ કરી શકો, મજાક કરી શકો, બધું કરી શકો, બસ ડિવોર્સ નહીં થાય. એટલે ડિવોર્સ લેવાની વાત જ ક્યાંથી આવી અને હું શું કામ તને ડિવોર્સ આપું? ભાઈ પ્રેમ કરું છું તને, આ ડિવોર્સ કરો આપવા છો? મને દેવાંગ ખબર છે તમને આટલા દિવસ તમારા વગર ગમતું જ નહોતું, કેટલા મિસ કર્યા મેં તમને. જલ્દીથી એક કામ કરો, ગૂગલ પે માં 10,000 રૂપિયા નાખો, આજે મારે શોપિંગ કરવા જવું છે. ના, ના, ના. તમારા પૈસાથી તમને સરપ્રાઈઝ આપીશ. મિસ કર્યા તો એનો મતલબ એવો થોડી છે કે તું મને સરપ્રાઈઝ આપે, શોપિંગ કરે, આટલા બધા રૂપિયાનો ખર્ચો કરે. મિસ તો હું પણ તને કરતો હતો. તો મેં તને કહ્યું કે લાવ મને 20,000 રૂપિયા દે, મારે તારી માટે સોનાનું બ્રેસલેટ લાવવું છે. કહ્યું નથી? કહ્યું ને. પણ હું કમાવા નથી જતી ને દેવાંગ, અને સરપ્રાઈઝ પણ તમારા માટે લાવવાની છે, મારા માટે નહીં. મારે નથી જોઈતી કોઈ મારે આપવી છે. નહીં નહીં, તું બોલી એમાં મને સારામાં સારી સરપ્રાઈઝ મળી ગઈ. તારું દિલ છે અને તે કહ્યું મને ગમ્યું. ઠીક છે તો. મળી ગયું મને. બસ ઓફિસે જાઉં છું ને, હા. મને મમ્મીના ઘરે મૂકતા જાઓ. પૈસા નથી, ગિફ્ટ નથી, સરપ્રાઈઝ નથી આપવાની, તો એ પ્રેમ શું કામનો? ચલો. અરે શો ચલો, મારે જવું છે ઓફિસે, લેટ થાય છે. તું તારું કામ પતાવ જા. પૈસા? હા પછી સાંજે આપીશ. સાંજે પાકું યાદ રાખીશ. બાય ટેક કેર. હા મળ્યા પછી સાંજે. બસ બધું કામ મારે કરવાનું એકલી. એને તો કઈ જ ખબર નથી. ભાભી, ભાભી હું આવી ગઈ છું. હવે છે ને તમે ફટાફટ મારા માટે મસ્ત ચા બનાવો અને પછી આપણે બંને બેસીને વાતો કરીએ. કેટલી બધી વાતો ભેગી થઈ ગઈ છે. હા, તું તો નવરી જ છો વાત કરવા માટે. ભાભી કેમ આવું બોલું છું? તમને ખબર છે કેટલી બધી વાતો ભેગી કરીને લાવી છું. જલ્દી તમારી પાસે બેસું ને તમને બધું કહી દઉં ને તો મને પણ મજા આવી જાય. આ 2 દિવસનું કહીને ગઈ હતી અને અઠવાડિયા પછી આવી છે, એટલે આટલી બધી વાતો ભેગી કરીને આવી હશે ને. ભાભી બા આવાજ નતો દેતા, ખબર છે કેટલું કહ્યું કે મને જવા દો જવા દો, બા રડવા લાગ્યા. અને હવે પછી હું બાને મૂકીને આવું તો કેટલું દુઃખ લાગે. લાગે હું તો કહું ખોટી અઠવાડિયામાં આવી તું, તાર રોકાવું હતું ત્યાં જ રહીને તું શું કામ અહીંયા આવી જ? ભાભી તમે કટાક્ષમાં બોલો છો ને આ બધું? શું કામ બોલવું પડે તમારે આવું? મારું ઘર છે, મને મજા આવે ત્યારે હું આવું અહીંયા. સાચી વાત છે, તારું જ ઘર છે ને એટલે જ તો તું બધું ઘર સંભાળી લે છે. બરાબર, હું તો કઈ કરતી જ નથી. આ તારા ઘરમાં જો ની તું કેટલું કામ કરીને ઊંધી વળી જાય છે. ભાભી બસ તમે તો મને જોવો ને એટલે ચાલુ જ પડી જાવ છો. સાચું બોલો, આ અઠવાડિયું કોઈ સાથે ઝઘડો નહીં થયો હોય ને? ક્યાંથી થાય? મારા વગર તો કોઈ બોલતું નહીં હોય. સાચી વાત, તારા વગર કોઈ બીજું હોય બી નહીં ને. આ કામ બહુ કરે છે તે તું. આટલા ટાઈમથી ઘરમાં તે કોઈ દિવસ કોઈ કામ કર્યા? આ બધા કામ મારે એકલીએ કરવાના. મારે જ માથાકૂટ બધી. બધું કામ કરું છું, જૂઠું નહીં બોલો. શું કર્યું કે ને? વાસણ ઘસી આપું છું, પાણી ભરી આપું છું, ક્યારેક ક્યારેક કપડાં સૂકવી પણ આપું છું ને. કેટલું જુઠ્ઠું બોલે છે તું બા. વાસણ ઘસે છે? વાસણ તો હું ઘસું છું. આ કોઈ દિવસ તને મનમાં થાય તો તું ગોઠવી આપે છે, બાકી કઈ જ કરતી નથી. મમ્મીને એવું થાય કે બિચારી છોકરી નાની છે. આ નાની વહુને બિચારી ભોળી છે, સમજ ના પડે એટલે બિચારા મને બોલ કરે. બધા મારો જ વાંક કરે, તાર તો કોઈ વાંક જ નહીં કરતું. હે ભગવાન, મને લાગ્યું હતું કે તમે મારી રાહ જોતા હશો. રાહ તો તમે જોતા હશો પણ ઝઘડો કરવા માટે. જોયું હા, મારી કદર કિંમત છે આ ઘરમાં. મારી કદર કિંમત જુઓ ને તમે. આટલા દિવસે ઘરે આવી છું ને તબિયત પાણી પૂછ્યા, ના સમાચાર પૂછ્યા, મમ્મીનું પૂછ્યું, બાનું પૂછ્યું, કઈ જ નહીં. બસ ચાલુ પડી ગયા આવી એટલે. દેખાવ છે કડક છે તબિયત તારી. આટલા જોરથી અવાજ નીકળે છે, હજુ તબિયતમાં શું થવાનું તારી? લે, તબિયતનું નથી પૂછતા, તને શું થાય? તું ગામને બીમાર પાડી દે એવી છે? ખરેખર ભાભી, મને વિશ્વાસ જ નથી આવતો કે તમે મારા જેઠાણી છો. અરે જેઠાણીઓ તો કેવી હોય, એક કામ પડતું મૂકીને 10 કામ કરવા લાગે, દેરાણીને હથેળીમાં રાખે. પણ તમે સાચી વાત છે. બિલકુલ નહીં. લે, આવતી જ બેસી જા. મારે નથી બેસવું. થેન્ક યુ સો મચ કે તમે મને પૂછ્યું. ચા મળશે? બનાવીને પી લે ને. મારે એ પણ બનાવીને આપવાની તને. હું મમ્મીને જઈને કહી દઉં છું હમણાં કે એક કામ નથી કરતી, આવતાની સાથે મને કહે છે ચા બનાવ. બોલો, કહી દો. મમ્મીને કહી દો, પપ્પાને કહી દો, અડોશી પાડોશી બધાને કહી દો. પણ હું છે ને આવી જ છું ને આવી જ રહીશ. કેવું વર્તન કરે છે તું મારી સાથે, તને ખબર પડે છે? આ જેઠાણી છું, તારી મોટી જેઠાણી છું, હું ઘરમાં મોટી છું, મારું કંઈક તો માન સન્માન રાખ. શું માન સન્માન રાખું કે કાખમાં લઈને ફરવાના હોય? જે તું કરાતું એટલું કરું છું. કેવું બોલે છે મારી સાથે, કેવું બોલે છે, મોં તોડ જવાબ આપે છે તું મને. યાર ભાભી, તમે આ ડેલી શોપ ચાલુ ના કરો. આ ડ્રામા ચાલુ કર્યા છે તમે તો અહીંયા આવીને. કઈ નહીં, હું એ કામ નથી કરવાની. મારે શું ભલે પડતું રહ્યું. તો કઈ નહીં, આ ઘર ચા બનાવી છે.
છો તો કેવા ધક્કા મારીને હટી જાય છે. જરાક તો ભાન રાખ, જરાક તો રાખ. હું તારી જેઠાણી છું, તું ધક્કા મારે છે મને. ભાભી રોવાની શું જરૂર છે એમાં? મેં તો ખાલી સાઈડમાં કર્યા હતા તમને. હશે, આઈ એમ સોરી. પાછા આવી જાઓ. એટલે જગ્યાએ આવી જાવ એમ. જા તું જા, જા તું જા, જાઉં છું. જા. હું કરીને આવી કામ બધું. મારે જ કરવાનું છે એટલે. આજકાલ સમાચારમાં કાંઈ નથી આવતું, બસ ઝઘડા ઝઘડા ને ઝઘડા. સાચી વાત છે. ઝઘડા ને ઝઘડા. આ સમાચારમાં કોઈ બીજું આપે છે કે નહીં મમ્મી? કે આ કોઈના સુધારા વધારા આવે એવું કઈ? કોઈનામાં સુધારા વધારા? આપણા ઘરમાં તો બધા સુધરેલા જ છે ને નેહા વહુ. મારા સિવાય એકલી હું જ બગડેલી છું ને મમ્મી ઘરમાં તો. સમજાયું નહીં મને કઈ. હા, શું થયું? કેમ આમ સવાર સવારમાં મોઢું ચડાવીને બેઠા છો? કોઈ વાત છે? હા, મોડું નહીં ચડે તો શું થાય? હા મીરા, એ કઈ કામ નથી કરતી, જે એક ટીચું નથી મારતી ઘરમાં. જો એક હાથ વાંકી વળે ને તો બિચારીની કમર તૂટી જાય. આખો દિવસ બસ મારે જ કામ કરવાના. જો નેહા વહુ, મીરા વહુની તબિયત નહીં સારી હોય, કંઈક હશે એટલે તમને કામમાં મદદ નહીં કરાવી હોય. આમાં આટલું મોડું ચડાવવાની ક્યાં જરૂર છે? સાચી વાત છે. એ તો બિચારી ડોસી થઈ ગઈ. હું જુવાન જોત જેવી છું ને મમ્મી, એટલે બધા કામ મારે જ કરવાના. એને તો બિચારીને હાથ દુખે, પગ દુખે, માથું દુખે, મને જ કઈ નહીં થાય. મને તો પેલી ભગવાને છે ને ઉપરથી આમ પેલી લોખંડી બનાવીને મોકલી જ મમ્મી. જો નેહા વહુ, એવું નથી. મને ખબર છે આ ઘરમાં તમે મોટી વહુ છો અને એ નાની વહુ છે, અને મોટા સમજદારી ન બતાવે તો પછી નાના ક્યાં જાય? હા, સાચું કહું મમ્મી, ભગવાન ખોટું ના બોલાવે. પણ મારું મોટી જેવું કઈ અહીંયા માન નથી. મને નથી લાગતું મોટી જેઠાણી છું ઘરમાં. મને તો એવું લાગે છે કે મારું તો અહીંયા કોઈ આમ ચાલવા દે એવું લાગતું જ નથી. કોઈ માન સન્માન નથી મારું અહીંયા. શું કામ એવું લાગે છે? મોટી તો એ છે ઘરમાં, મારું શું છે? મારું તો કઈ નથી અહીંયા ભાઈ. અરે એવું કઈ નથી, તમે ખોટું વિચારો છો. જો મારી વાત, હા હા મમ્મી, ખોટી તો હું જ ને. તમે એના જ વખાણ કરો ખાલી. જ્યારે ત્યારે મને બોલ બોલ કરો. અરે કઈ ના કરે તો એને કઈ નહીં કહેવાનું. જેટલું હોય તેટલું બધું મને જ બસ કહેવાનું. બસ 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 બસ. આ થોડો શ્વાસ તો લઈ લો. આમ અચાનક પેલી ગાડી ઉપડી ને પછી બ્રેક ન લાગતી હોય એમ તમે બોલ 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 કરશો તો તબિયત તમારી પણ બગડશે. હો, જો માન્યું કે મીરા વહુ તમને અત્યારે મદદ નથી કરતી, તમે એકલા હાથે કરો છો, થાકી જાઓ છો. આ તમને ખબર, અમારા સમયમાં એવું જ હતું. અમારી દેરાણી છે ને એવા જ હતા. લગ્ન કરીને આવ્યા ને તો પગ, માથું, હાથ બધું દુખતા, પણ અમે લોકો હળી મળીને કરી લેતા કામ. પછી આવી રીતે ઝઘડો નહીં કરતા. આ ઘરમાં ઝઘડો કરવાથી લક્ષ્મી ન આવે. હા, કંકાસ કરીએ ને ત્યાં બરકત ના રહે. સમજ્યા તમે? પણ મમ્મી એ સમય હતો અને ત્યારે છે ને સમજદાર લોકો હતા. આનામાં સમજણ નામનો છાંટો છે કઈ નથી. અને જો સમજણ હોત તો આવું થોડું કરતી હોત મારી જોડે. અને તમે વાત કરો છો અને જ્યારે હોય ત્યારે તમે મને એમ જ કહો તું મોટી છે એટલે તારે સમજવાનું. શું મોટી છે મારો ગુનો છે મમ્મી? ના ના, તમારો ક્યાં ગુનો છે? અરે તમે જે કેવા છો કે જેને આખું ઘર સંભાળી લીધું, બાકી આજકાલની વહુઓમાં ક્યાં એવી ત્રેવડ છે? તમે જો આખું ઘર સંભાળ્યું, બધું કર્યું, હવે તમારે એને ધીમે ધીમે બધું શીખવાડવાનું. તમે શીખીને આવ્યા હતા, તમારામાં એ આવડત હતી, એનામાં એ આવડત નથી. તમે સમજો છો ને? હા મમ્મી, એ જ તો કહું છું, એનામાં આવડત નથી તો એને શીખવું પડે કે નહીં? હું કોઈ એને શીખવાડું, એને કઈ કહું તો એને માનવું પડે કે નહીં? પણ માનતી જ નથી ને મમ્મી મારી વાત. શું કરવું હવે મારે? કેમ કરીને શીખવાડવું કામ? માનશે પણ આમ તમે એકદમ ઉચાપત કરશો કે ટેન્શનમાં આવી જશો કે ઝઘડા કરશો તો નહીં માને. એના માટે તમારે ધીરજ રાખવી પડશે. સમજ્યા તમે? શું વિચારો છો? ધીરજ એટલે આમ વિચારોમાં નથી રાખવાની. હા, એને સમજાવો, એને કહો કે આપણે આટલા ઘરમાં આટલા બધા જણ છીએ, બધાનું કામ હોય, હું એકલા હાથે ન પહોંચી વળું. હવે હું પણ તો તમને શાક સુધારવામાં, કપડા ગળી કરવામાં મદદ કરું છું ને. કહ્યું મમ્મી, બધું જ કહ્યું, બધું જ સમજાવ્યું એને. પણ નહીં, તમે મને સમજાવો, એ મને સમજાવે, આખું ઘર મને સમજાવે. મને તો લાગે ને ઘણી વખત કે મારામાં જ બુદ્ધિ નથી, મને સમજણ જ નથી મમ્મી, એવું લાગે છે. ના ના, ખાઈને હું તો દહેડા કરવા આવી છું એ ઘરમાં. શું કામ એવું કહો છો? ચાલો હું તમને મદદ કરાવું. ના બાપા,
હું તમારી પાસે કામ કરાવીને શું પાપમાં પડું છું? મારે આખું ગામ વાતો કરશે, આજુબાજુ કોઈને ખબર પડે તો કહેશે કે જો આ મોટી બહુ મોટી બહુ ઘરમાં છે ને સાસુ પાસે કામ કરાવે, અને આજ ઘરમાંની બહાર જઈને બધી વાતો કરે મારી વિશે, મને શી ખબર? અને હા. છે જ ચાપલી એમ એ. હા હા, બધી વાત સાચી, પણ એના પર તમે ગુસ્સો નહીં કરો, તમે શાંત થાવ. હું મીરા બહુને વાત કરીશ તો બધું ઠારે પડી જશે. કઈ નહીં, તમે નહીં કરતા, રવા દો. હું જ મારી રીતે વાત કરી લઈશ, હું જ ફોડી લઈશ મારી રીતે. કોઈ મારા તરફથી વાત કરે એવું નથી મમ્મી. અરે હું બોલીશ ને, પણ તમે કેમ સમજતા નથી? સાચી વાત કહું ને નેહાવો, તો હું ગાંડી થઈ જઈશ હો, આમને આમ તો. તમારા ગાંડા થવાની કઈ જરૂર નથી. હું જાઉં કામ કરું, એમ મારે તો કામ કરવું જ પડશે ને, છૂટકો જ નથી મારે તો કામ કર્યા વગર. પણ બબડવાનું તો બંધ કરો. પપ્પા પેલા મહેશભાઈ પાસેથી પેમેન્ટ લેવાનું હતું, એ આવી ગયું છે? જો પેમેન્ટ નહીં આવે ને તો એ જિંદગી જીવાય જ. પણ પપ્પા પેમેન્ટની જરૂર તો પડે જ ને હવે. હા, અને તમે તો કહ્યું હતું કે ધંધો ચલાવો છો તો ધંધામાં બધું બારીકાઈથી ધ્યાન રાખવાનું. આ કોઈનું પેમેન્ટ બાકી હોય, કોઈના સંબંધ હોય તો બધું જોવાનું. એટલે મેં તમને સોંપ્યું હતું, એટલે તમને પૂછું છું કે બધું તમારી રીતે પતી ગયું છે તો એન્ટ્રી મારી દો. બધું થઈ જાય અને ન થયું હોય ને તો કે એમાં દુઃખના ડુંગર ન આવી પડે. પણ પહેલા મહત્વની પૈસો મહત્વના નથી, મહત્વની છે આ ઘરની શાંતિ. આ ઘરમાં જે ઝઘડા ઉભા થાય છે ને એને આગળ પૈસો છે ને હાવ વામળો છે. એટલે પૈસા ઉપર બહુ ધ્યાન આપવામાં અને આપણે ઘરમાં ધ્યાન આપવું જોઈએ. જે ઘરમાં પ્રેમ લાગણી જો નહીં હોય ને તો પૈસા નાખે તમે પટારા ને પટારા ભરી દેવો ને તો એ નકામા છે બધા. હા, શું થયું છે? તમે શેની વાત કરો છો? મને કઈ સમજાતું નથી. આપણા ઘરમાં છે ને અશાંતિ છે. તારા ઘરના ઝઘડે, નેહા ઝઘડે, મીરા ઝઘડે, બસ બધા એકબીજાને બાજા જ કરે છે. એટલે હું એમ કહું છું કે આ ઘરની શાંતિ છે ને હાવ હણાઈ ગઈ છે, તો એને છે ને બચાવવી પડે. હા. ઘરમાં પ્રેમ રાખવો પડે. મારી વાત સાંભળો, ઘર હોય ને વાસણ ખખડે જ. હા, સાચી વાત છે મોટા ભાઈની. અને આમ પણ પપ્પા આ મનભેદ છે, પણ એ તો બંને દેરાણી અને જેઠાણીની વચ્ચે છે ને. અમારા બંને ભાઈઓ વચ્ચે ક્યારેય પણ જરા પણ બોલાચાલી નથી થઈ. હા, એ દેરાણી અને જેઠાણી વચ્ચે મતભેદ છે, પણ કાલ સવારે એ બે બાઈઓ તમારી કાન ભંભેરણી કરશે ને તો તમારા બે ભાઈની વચ્ચે મતભેદ થતા વાર નહીં લાગે. પપ્પા આવું ક્યારેય બનવાનું જ છે. હું મોટા ભાઈને સારી રીતે ઓળખું છું, મોટા ભાઈ મને સારી રીતે ઓળખે છે. અમે શું કામ એકબીજા સાથે ઝઘડો કરીએ? બે ઓળખતા જ હોય, કારણ કે એક જ માના પેટે બે જન્મ લીધો હોય. સમજા? લગ્ન ન થાય ને ત્યારે કે બે એકબીજા વગર રહે ન રહેતા હોય, પણ જ્યારે સમાજમાં જ્યારે લગ્ન થાય ને પછી એકબીજા દુશ્મન તરીકે જોવે. ઓલાનું હારું ન જોઈએ કે ઓલાનું હારું ન જોઈએ કે નગર બે એક જ માના દીકરા હોય છતાં એકબીજાના દુશ્મન બને. ક્યારે? જ્યારે લગ્ન થાય ને પછી. એટલે હજી આપણા ઘરમાં એવું થયું નથી, પણ જો આમાં મળશે ને તો તમારા મન ફરતા કઈ વાર નહીં લાગે. જો પપ્પા બધાના વિચારો અલગ અલગ હોય છે. મને નથી લાગતું કે મારા વિચારોમાં ક્યારેય પણ પરિવર્તન આવે. હા પપ્પા, ખાસી વાત છે એની. અમે કોઈ દિવસ ઝઘડો નહીં કરીએ. અને આમ પણ જુઓ, હું માનું છું કે અમારા બંનેની પત્નીઓ વચ્ચે ઝઘડાઓ થાય છે. તો તમને શું લાગે છે અમે લોકો અમારી પત્નીઓને સમજાવતા નહીં હોઈએ? અમે અમારી રીતે બધી જ વાત કરીએ છીએ. એ લોકોને સમજાવીને કહીએ છીએ કે આ ઝઘડા જે થઈ રહ્યા છે ને એ સારી બાબત નથી. પણ તમે જ કહો ને પપ્પા, એ લોકોને સમજવું જ નથી તો પછી અમે લોકો શું કરી શકીએ? આમાં હું પહેલા શરૂઆતમાં તો એ આવ્યા ને ત્યારે તો બહુ સારું હાલતું હતું, પણ મને એમ લાગે છે કોઈ આ ત્રીજા વ્યક્તિની જે આપણા ઘરનું વ્યક્તિ નથી અને એની વાતમાં આવીને આ બે બાઈઓ છે ને ઝઘડા કરે છે, એટલે જ આવું બને. નહીતર આવું ક્યારેય ન બને. અને ઘરમાં શાંતિ તો જણાય જો કોઈ ત્રીજો દખલગીરી કરે ને તો જ. એ વાતય તમારી હાચી, પણ એવું હોય મને લાગતું નથી. સ્વાભાવિક રીતે પપ્પાની વાત પણ સાચી છે. આપણે બંને ભાઈઓએ આ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ. અને આમ પણ મારી પત્ની જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને ત્યારથી જ આ બધી બાબતો વધી છે. એટલે હું પણ મારી પત્ની ઉપર કાબુ રાખીશ અને એને સમજાવવાની કોશિશ કરીશ. જો મેં જે સમજાવવાનું હતું ને એ તમને બે ભાઈને સમજાવી દીધા છે, અને તમારે તમારી પત્નીને સમજાવી દેવાની છે. અને એટલો બહુ ડારો ડફારો નથી કરવાનો કે એને એમ લાગવું જોઈએ કે એને એમ લાગે કે મને આ ખીજાય છે. નહીતર આ બાઈઓને તો એવું હોય કે કોઈ પતિ એનો કહે ને તો વધારે પડતું એ બાંધે. એટલે આપણે એટલું બધું એને કહેવાનું નથી અને એટલું બધું આપણે એને ઢીલે નથી આપવાની. હા, સમજીએ છીએ પપ્પા. અને આમ પણ આ ઘરનું તંત્ર વ્યવસ્થિત અને સારું બની રહે તો આપણા અને આપણા પરિવાર માટે જ સારું છે ને. તો બધા મળીને સાથ સહકાર આપીશું એકબીજાને.
ભાભી તમે હા હું આવો. શું કરે છે? દાંડિયા રાસ રમવાની તૈયારી કરું છું. રમવા છે? ચાલો આપણે બંને રમીએ. દેખાય છે મને આ ફોન પર ઇન્સ્ટાગ્રામમાં બધું જોજો કરે છે નવરી. હું એમ કહું છું ને આ થોડું કામ પડ્યું છે ઘરમાં, વાસણ બે ચાર છે અને પેલા કપડાં છે ને એ સુકવવાના પડે, એ સૂકવી દેજે ને. મારે માર્કેટ જવું છે એટલે. સાચું કહું ભાભી, તમારી જ રાહ જોતી હતી. ક્યારનું મને એટલું માથું દુખે છે ભગવાન, મને તો એમ થાય છે કે મારું માથું ફાટી જશે. બોલો. માથું દુખે છે? હાસ તો કયા એંગલ થી લાગે છે કે તારું માથું દુખે છે? અરે ભાભી, ફોટોગ્રાફી થોડી છે કે એંગલ હોય. માથું દુખે છે મારું. લે, કામ સોંપ્યું નહીં ને માથું દુખ્યું નહીં. તું તો કઈ કેવી છે? આ ફોન લઈને ઊભી હતી અત્યારે, આ ઇન્સ્ટાગ્રામ પર મચેડતી હતી ત્યારે માથું ના દુખ્યું અને અચાનક માથું દુખી ગયું. વાહ! તમને એવું લાગે છે ભાભી કે ઇન્સ્ટાગ્રામમાં જોતી હતી? હું તો ગૂગલ પર સર્ચ મારતી હતી કે માથું દુખવા માટે કઈ દવા વધારે સારી, જેનાથી હું મરી ના જાઉં. હા, હું પેલી અંગૂઠા છાપ છું, અભણ ઠોઠી છું? ભલે ઓછું ભણી છું પણ ભણેલી છું એટલું તો વાંચતા આવડે હો. અને મોબાઈલમાં ખબર પડે છે બધી, એટલે મને છે ને મૂર્ખી ના સમજ, બધી ખબર પડે છે. સમજવાના શું હોય? એટલે મારો મતલબ છે કે મૂર્ખ થોડી સમજવાના હોય. ભાભી, તમે તો સ્માર્ટ છો. તમને ખબર છે, હું તો બધાને કહું છું કે મારા જેઠાણી જેવું સ્માર્ટ આ દુનિયામાં કોઈ જ નથી. ભલે ક્યારેક ક્યારેક ઓવર ચાલતું હોય ઘરમાં, તો એવું બધું ચાલતું જ હોય ભાભી. હવે એ જે હોય તે તું આ કામ કરજા તો. આ ખોટા ખોટા બહાના ના બતાવીશ મને. જ્યારે હોય ત્યારે ઘરમાં કોઈ કામ કરવાનું કહે ને એટલે તરત જ હાથ દુખે ને પગ દુખે ને ઘૂંટણ દુખે ને માથું દુખે. આ શું છે નખરા તારા? તમે નહીં માનો ભાભી. શું કામ માનું? ભાભી છો, જેઠાણી છો મારા. તમે મારી વાત નહીં માનો તો આ જગતમાં મારી વાત કોણ માનશે? કોણ માનશે એટલે? તું દેરાણી છે મારી, હું તારી જેઠાણી છું અને તું મારી સામે આવી રીતે બોલે છે? હાથ ના ઉપાડતા મારા પર, બરાબર? જો હું તમને સાચું કહી રહી છું, માથું દુખે છે. જેવું મટી જશે ને એવું બધું કામ થઈ જશે. ક્યારે મટશે માથું? હવે એનો કઈ ટાઈમ હોય ભાભી? સિરિયસલી આ સવાલ છે તમારો કોઈ? ક્યારે મળશે એટલે? તારું કઈ નક્કી થોડું હોય. તું તો અત્યારે માથું પકડીને બેસે ને પછી બધું કામ પતી જાય એટલે કે મારું માથું ઉતરી ગયું હવે ભાભી, ત્યારે તારું બચશે. પેલું ખાવાના ટાઈમે તો તારું મસ્ત એમ, ત્યારે તો તને કઈ ખોદા મીન્સ કે ના ના ના, બોલી દો કે જમવામાં તને કોઈ વાંધો નથી પડતો. મારે ખાય છે, આખા ઘર કરતા વધારે ખાય છે. હા એ જ સિરિયસલી ભાભી, હવે મને ખબર પડી ગઈ કે હું જમી કેમ નથી શકતી પ્રોપર. તમે નજર લગાવી છે ને મને. મારા બા બરાબર કહેતા હતા કે તારા ઘરમાં કોઈની વાત. એટલે તું કેવા શું માંગે? હું દાતણ છું, ચૂડેલ છું? હું તો તારી નજર લાગે છે? જો ભાભી, મને બહેસ કરવાનું કોઈ મૂળ નથી. મારું માથું દુખે છે એટલે પ્લીઝ અહીંયાથી જાઓ. મારું માથું મટી જશે ને તો કામ થઈ જશે. મને તો જરાય મૂળ નથી બહેસ કરવાનું, એટલે જ કહું છું કે સીધી આ ઘરનું થોડું ઘણું કામ કરે ને તો મને થોડી રાહત રહે. આ હાથમાં છે ને દુખ, આ હાથમાં જે જોર પડે છે ને તો મને થોડી રાહત રહે, બીજું કઈ નહીં. ભાભી, તમે હેરકટ કરાવ્યા છે? વાવ, યુ આર લુકિંગ સો પ્રીટી. ભાભી, ખરેખર મસ્ત કર્યું છે તમે. કયા પાર્લરમાં ગયા હતા? આપણે પેલું છે ને શું નામ અત્યારે નવું જ ખુલ્યું છે, જવા દો જે હોય તે. પણ કામ બહુ સારું કર્યું છે. હે ને? ખરેખર ભાભી, બહુ જ સારા ખબર જ? તમે વિચાર કરો, આ કટ કરેલા હેર ખુલ્લા હોય, તમે કપડા સુકવતા હોય ને પાછળથી ધીમી ધીમી હવાઓ ચાલતી હોય, કેવું લુક આવે નહીં? એ હા, ટ્રાય કરવું છે? કેવા સરસ વાળ ઉડતા હોય. મસ્ત લાગે ને? મસ્ત ચાલો, લાગે. કપડા સુકાવો અને ભાઈને અને ફોન ને બંનેને ભેગા લેતા જજો. એટલે તું કેવા શું માંગે? હું કેમ કપડા સૂકું? સમજુ છું, બધી સમજ પડી મને. એટલે તું મને આ વખાણ કરી કરીને મને છે ને આમ પેલી આટામાં લઈ છે તું. મને બધી ખબર પડી ગઈ. ના રે ના, હું એમ કહેતા હવે જણાસમ ના આવું. લે આ બાંધી દીધા મેં તો અંબોડો, મારે ખુલ્લા જ નહીં રાખવાનું. આ લે તો કપડા શું કામ? તારી નજર લાગી ગઈ ને એટલે. બસ, તમને તો મારી નજર લાગે છે. આટલી મોટી દુનિયા છોડીને એક દેરાણી છે જે તમને ગમતી નથી. સિરિયસલી ભાભી, મને એટલું દુઃખ થાય છે ને, તમને ખબર છે મને ચેસ્ટમાં પેઇન થવા લાગ્યું છે. આ તમારા કટાક્ષ ભર્યા શબ્દો મારાથી સહન નથી થતા. અને જો મને હવે દુઃખ લાગી ગયું ને તો સાચે જ હું આ ઘર છોડીને ભાગી જઈશ. હવે અહીંયાથી દુખાવો અહીંયા આવી ગયો. થાય ભાભી, તમને શું ખબર હોય, જે માણસે ક્યારે પ્રેમ ન જોયો હોય ને એને આવા શબ્દો સહન ના થાય. સાચી વાત છે. રવા દે હો. આ તારી બધી ડ્રામેબાજી રવા દે, બધી ખબર પડે છે. આ કામ નહીં કરવાના ડ્રામા છે બધા, બીજું કઈ નહીં. નોટંકી, નાટક. પડી ગઈ ખબર? તો જાઓ, નાટક કરું છું નાટક. નહીં કપડા સુકવું તો હું પણ નહીં સૂકવું, હું પણ વાસણ નહીં ઘસું, હું કઈ જ કામ નહીં કરું. કર્યા કરજે જા, હું પણ નહીં કરું. મારે શું, મારે કેટલા ટકા? હું પણ ચાલીએ માર્કેટ અને સોની ત્યાં જવાની છું આજે. શું લેવા માટે? કઈ પણ લાવું. હું શું કામ તને કહું?
તું મને કહીને જાય છે ઘરનું એક કામ તો કરવા નથી લાગતી. જો ઘરનું કામ કરશે ને તો તારા માટે એક નાની સોનાની પેલો નાનો સોનાનો દાણો લઈ આવીશ. જા તું પેલું થોડું ઘણું કામ કરી નાખ. હા 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 રિશ્વત નથી જોતી મારે તમારી રિંગ, નથી જોતી તમારી ચુન્ની, હું તો આ ચાલી. હા હા અરે ના ના સવિતાબેન, તમે કોને હું કથામાં ન આવું? હા હા મારી બંને વહુઓને લેતી આવીશ, તમે મમ્મી? જરાય ચિંતા ન કરો. હા હા સમયસર 4 વાગે છે ને કથા, આવી જ જઈશું. હા આ તમારો ફોન મૂકો છે કે નહીં મમ્મી? હા સવિતાબેન ફોન કર્યો હા તમને? હા 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 જરૂર જરૂર. મૂકો ને મમ્મી હવે પણ હદ કરી. અરે સવિતા માસી નો ફોન હતો. અરે સવિતા માસી કે કવિતા માસી હોય, આ ઘરમાં કથા થાય એ નથી દેખાતું તમને? સત્યનારાયણની કથા માટે આપણને ઇન્વિટેશન આપતા હતા અને શું કહ્યું ઘરમાં કથા? આપણા ઘરમાં ક્યાં કથા જ છે? હા મમ્મી, અહીંયા તો રોજ કથા થાય છે, તમે સાંભળતા નથી ખાલી. બાકી રોજ મહાભારત, રામાયણ અને સત્યનારાયણની કથા તો રોજ થાય. પ્રસાદ પણ વેચાય છે, ખાલી તમને ખાવા એ ખાલી હું જ ખાઈ શકું છું, તમને નહીં. અરે મતલબ તમારા સુધી નથી પહોંચતો બસ. ને આવો સીધે સીધું કોને? હા રોજ ઉઠી અને આ જલેબીના ગુચડા જેવી વાત કરો છો એ મને નથી સમજાતી, મારા પલ્લે નથી પડતી. અને છેવટે તમે મારી 5 થી 10 મિનિટ બગાડો એના કરતા સીધે સીધું કહી દો કે પેટમાં દુખે છે કે માથામાં, એટલે મને ખબર પડી જાય કે તમને તકલીફ શું થઈ રહી છે. માથામાં ને માથામાં તો પેલી મીરાને દુખે છે, મને નહીં. અને માથામાંથી આવ્યું સીધું અહીંયા, એને હાર્ટમાં દુખવા લાગ્યું. બોલો. એમ? હા તો આજે શું થયું? એને માથામાંથી હૃદયમાં દુખતું હશે, હૃદયમાંથી કિડનીમાંથી ઘૂંટણમાંથી પગની પાનીમાં બધે દુખશે, એનો વાંધો નથી. પણ અત્યારે તમને ક્યાં દુખાવો થયો એ કોને? મને એ જ દુખાવો થયો કે એને અહીંયાથી ઉતરતો દુખાવો થયો તો અહીંયા આવે ને ઉપર નીચે ચડે જ. હવે એમાંથી મારે શું સમજવું મમ્મી? આ ઘરનું એક ટીચું નથી મારતી, ઘરનું એક નાનું કામ સોંપું ને આ ચોખ્ખું શું કહે છે ખબર? મારું માથું દુખવા માંડ્યું છે ભાભી, હવે મને પેટમાં દુખે છે, મારા ઘૂંટણ દુખે છે. હવે મમ્મી કામ તો કરવા કે નહીં? એટલે મને કઈ થતું જ નથી. મતલબ ના ના તમને થતું હોય, તમને તકલીફ થાય, તમે માણસ છો, એ માણસ છે, બધાને પોતપોતાની રીતે તકલીફો થતી જ હોય. પણ એનો મતલબ એ થોડી છે કે આવી રીતે આપણે નાની મોટી વાતમાં રોજ કચકચ કર્યા કરવાની કે રોજ આવું કર. જો તમે છે ને આમ ખોટી ઉપાધિ ન કરો, જે છે ને એ ચોખવટ કરો કે થયું છે શું. તમે છે ને એ મીરાને સમજાવો મમ્મી, આ કહી દઉં છું. નહીં તો પછી હું એવી રીતે સમજાવવા ને કે જિંદગી પર છે ને એની સમજની બહાર થઈ જાય, પછી મને નહીં કહેતા. સાચું કહું ને તો મને અત્યારે તમારી વાત સમજમાં નથી આવતી ને એ બહુ મોટો પ્રોબ્લેમ છે. મારી વાત સમજમાં નથી આવતી? હવે મીરાને માથામાંથી હૃદયમાં દુખે છે, એ કઈ કામ નથી કરતી, પણ અત્યારે શું થયું કે તમે મારી સાથે ઝઘડવા આવ્યા? મમ્મી ઝઘડ? હાય આખા ઘરમાં મને એમ કહે છે કે ઝઘડવા આવ્યા. પેલી મીરા એમ કહે કે હું ઝઘડું છું, તમે મને એમ કહો કે હું તો વાત કરવા આવી, તમને કહેવા આવી મમ્મી, ફરિયાદ કરું છું કે આખા દિવસ આ ઘરમાં બધા કામ હું કરું છું. આ વાસણ, કપડાં, કચરા, પોતા, આ માર્કેટ જતી હતી અત્યારે. હા વાત એ કરવા આવી હતી, ભૂલી ગયેલી હું તો. આ માર્કેટ જતી હતી, મેં એને કહ્યું કે આપણે થોડા ઘણા વાસણ છે ગોઠવી દે અને થોડુંક રસોડાનું કામ પડ્યું છે એ કરી નાખ. તો કે મને માથું દુખવા માંડ્યું. તો મમ્મી એને કામનું કહે ને આવું કરે, આ થોડું ચાલે? કઈ ક્યાં સુધી પછી ન ચાલે. વાત તમારી બરાબર છે, ઘરના બધા કામ તમે કરો છો અને બધું તમે સંભાળો છો, હું બધું જોઉં પણ છું. પણ અત્યારે તમને તો ખબર છે ને એને આ બધી આદત પડી ગઈ છે. તમને કહું છું કે હું તમને કામમાં હાથ વગો કરીશ, શું કામ ખોટી મગજમારી ઉપાધિ કરો છો તમે? બહુ લાગે તમે એમનું. હું હાથ વગો કરવા આવું, પણ તમે એને સમજાવશો નહીં, એને નહીં કહેશો કઈ કે મીરા વહુ આ વસ્તુ ખોટી છે, આવું નહીં કરતું. પણ તમે પોતે કામ કરવા તૈયાર થઈ જશો નહીં મમ્મી? બહુ લાગે નાની વહુનું તમે. બસ મારું જ નથી લાગતું, મારા માટે જરાક લાગણી નથી તમને. તમારા માટે લાગણી, દયા, પ્રેમ, ભાવના, કરુણા બધું જ છે. તમને એવું લાગે છે કે મને ખાલી મીરા માટે છે, પણ આ બે વહુની વચ્ચે એક સાસુ પીસાઈ રહી છે, એ બેમાંથી એક વહુને દેખાતું નથી. તમે આવીને કમ્પ્લેન કરો, મીરા વહુ આવીને કમ્પ્લેન કરે, મારે સાંભળવું તો સાંભળવાનું કોનું? દેખાયું? તમે કહ્યું ને મારું કઈ દેખાતું નથી કે મારી લાગણી, કરુણા, આ તે બધું મમ્મી દેખાયું, પણ મીરા માટેનું, મારા માટેનું કશે નથી દેખાતું કે મારા માટે જરાક પણ તમને લાગણી, દયા, કરુણા ખબર નહીં, મરી ચૂકી જ મમ્મી મારા માટે તો. એટલે આ બધું બોલવાનું બાકી હોય તો બોલી લો, પછી હું મારા શ્વાસ લઉં અને તમને કંઈક કહું. બોલો. મારે તો આખી જિંદગી સાંભળવું છે, આ ઘરમાં રહીશ, મરીશ, જીવીશ ત્યાં સુધી.
બાકી મારું કોણ સાંભળશે અહીંયા? મારું તો સાંભળવાળો એક ઉપરવાળો છે, બાકી કોઈ નહીં આ ઉપર કોણ ઘરમાં. રહે છે? મમ્મી ઉપર ભગવાન. અચ્છા એમ બોલ ને તો ચોખવટ કર. મને તો આમાં પણ છે ને પહેલી લાગે છે. જો 100 વાતની એક વાત હું તને ચોખવટ કરીને કહું, આ આખી વાતમાં અત્યારે તારે શું કરવું છે તું મને એ જણાવી દે એટલે મને સમજ પડી જાય. એટલે મમ્મી આખી વાતમાં કઈ સમજાયું જ નહીં તમને? ના એટલે આ બધી કમ્પ્લેન કરી, આ ફરિયાદો કરી, તો આનો નિવેડો શું લાવવો છે? એના માટે તો હું તમારી પાસે આવી હતી કે આ નિવેડો કઈ લાવો મમ્મી. મારી પાસે એનો કોઈ નિવેડો નથી. ના લાવો નિવેડો. હું લાવી દઈશ મારો નિવેડો, કઈ વાંધો નહીં. અરે ધર્મેશભાઈ, એવું નથી, પેમેન્ટ અટવાયું છે એવું જાણું છું, પણ મારા પપ્પા સાથે વાત કરીને તમને મોકલાવી દઈશ. ના ના, ક્યારેય નથી થયું, પણ આ વખતે જરા ડિલે થયું છે. પણ સોરી યાર, હું તમને સોરી તો કહું છું. ના ના, મારાથી જ તો મિસ્ટેક થઈ છે, પપ્પાનો કઈ વાંક નથી આમાં. ઠીક છે ઠીક છે, હું જોવડાવી લઈશ. હા સારું, ચલો. હા હા, પણ હું જોઈ લઈશ. હા મોટા ભાઈ, આ ધર્મેશભાઈના ફોન ઉપર ફોન આવે છે, એમનું પેમેન્ટ હજી ક્લિયર નથી થયું. મને કહે છે કે તમે લોકો ધંધો કરવા માંગો છો કે નથી કરવા માંગતા, તમે ધ્યાન દો ને. અને હવે અત્યારે આ ધંધાની પડી છે, પેમેન્ટની પડી છે. કેમ શું થયું વળી પાછું? ઘરની પરિસ્થિતિ જોઈ છે. હે પરિસ્થિતિ તો ઠીક, ખાલી સ્થિતિ. હે તને ખબર છે હે કે આ ઘરમાં કેટલા ઝઘડા વધતા જાય છે? મને નહોતી ખબર કે આ ઝઘડો અવડો મોટો થઈ જાય. તમે કહો ને મોટા ભાઈ, આમાં મેં શું કર્યું છે? મારું શું વાંક છે? પહેલેથી છે ને મીરાને થોડીક તારે સમજાવેલી રાખવાની. જો હું માનું છું કે મીરાનો થોડો ઘણો વાંક છે, પણ સામે ભાભીનો પણ એટલો જ વાંક છે. તમે ક્યારે જોયું નહીં? આ ઝઘડાનું મૂળ કારણ તો ભાભી હોય છે. અરે ભાભી આવીને બધા કામ મીરાને ચીંધવાની શું જરૂર છે? તો એ કામ ન કરે તો શું કરે? અરે કરે જ છે મીરા કોઈ કામમાં ના નથી પાડતી, પણ ભાભી જ્યારે સામે ચાલીને કામ ચીંધે છે ને ત્યારે જ મીરા કામ નથી કરતી. હા, એ તો બધી મને ખબર છે કોણ કામ કરે છે ને કોણ નહીં. તારા લગ્ન નહોતા થયા એ પેલાની તારી ભાભી કરે આવી, ત્યાર નહીં આ ઘરના બધા કામ કરે. તારા લગ્ન થયા તો એને એમ લાગતું હતું કે બસ હવે મારે ઉપાધિ ઓછી, મારે અડધા જ કામ કરવા પડશે. પણ આ તો ઉલટાનું છે ને, એક વ્યક્તિનું અમુક કામ વધ્યું. બોલ, આ જાદુગર થયું. જો મોટા ભાઈ, એવું કઈ છે નહીં. તો હકીકતમાં ત્યારે પણ ઘરમાં નાના મોટા ઝઘડાઓ થતા હતા, પણ ત્યારે શું છે કે સાસુઓ વચ્ચે ઝઘડાઓ થતા હતા જે તમારી સામે નહોતા આવતા, અને હવે બધું ખુલ્લે આમ થાય છે. બસ ફરક માત્ર એટલો છે કે મીરા છે ને કોઈની ખોટી વાતો સહન નથી કરતી ને બધાની સામે જેવું છે ને એવું કહી દે છે. ખોટી વાત છે તારી, ખોટી છે વાત. હાવ જો મારી વાત સાંભળ, તું છે ને અત્યારે હવે મીરાઓને જરીક સમજાય ને તો વધારે સારું. હવે તો ઈ કામ ચીંધે છે આને કે જરીક આ બધું કામ કરી નાખો, એટલે હું અહીંયા કઈ ઓર્ડર ઉપર કામ કરવા આવી છે? મારી પત્ની પણ ઓર્ડર ઉપર કામ કરવા નથી આવી. તો પછી ભાભી પણ ઘણી બધી વખત મીરાને કામ ચિંતા જ હોય છે, મેં પણ જોયું છે. નાની છે તો ચીંધે, હું તમને જ કામ ચીંધતો. પણ ચીંધવા માટે પણ કઈક નિયમ હોય, કોઈક ટોન હોય તમારો, જે તમે ટોન થી કહેતા હોય એ ટોન અલગ હોય, અને ભાભી જે ટોન તમને કહે છે એ ટોન પણ અલગ છે મોટા ભાઈ, મેં જોયું છે. ટોન ને બોન ને એ બધું એક બાજુ રાખ ના, ઘરે છે ને નકર ઝઘડો થાય ને તો અલગ થવાનું થાય. હું તને એમ કહું છું, સમજો તું? હું મારી રીતે મીરાની સાથે વાતચીત કરી જોઈશ. અત્યાર સુધી વાતચીત તો કરતો આવ્યો છું, આજે થોડા કડક શબ્દોમાં કહીશ, અને જો આજે મારી વાત નહીં માને તો એને સાફ શબ્દોમાં કહી દઈશ કે તું જેને મારું ઘર છોડીને જતી રહે અહીંયાથી. ભાઈ ઘર છોડીને જવાનું નથી કેતો. તો શું કહું મોટા ભાઈ, તમે કહો ને. એને તું ગમે એ કહે ને એટલે એ બધું રમતમાં જ જાય, કારણ કે એનો સ્વભાવ એવો છે. પણ હાવ આવો સ્વભાવ, ભેદ મને તેમ લાગતું હતું કે આનો સ્વભાવ બહુ સારો છે, આમ રમતિયાળ છે એમ. જો ને હગાઈમાં, તારી હગાઈમાં તારી હારે મસ્તી કરતી હતી એટલે. અને આ અત્યારે મારી વાત તું સાંભળ, એને છે ને તારી ભાષામાં હરખી સમજાય, બીજું કઈ નહીં. ઠીક છે, બાકી ઠીક છે, અને હજી મારે સંભળાવવાનું બાકી છે. ઘડીક ખાઈ તું આ તાર ભાભી કેટલું સહન કરશે પછી હું તને એમ કહું છું. તને જો ખોટું નહીં લગાડતો, આજે હાસું છે નહીં કહું છું, સમજો તો? બોલો, જે કહેવાનું હોય કહી દો સાથે સાથે, એટલે હું પણ એની સાથે વાત કરી લઉં. એને કહે છે ઘરના કામમાં છે ને થોડોક હાથ નખાય એમ, અને તૈયાર ઉપર થાળી ઉપર બેસી જાય ખાવાની. હે કે લાવો જમવાનું બની ગયું તો આવવા જો. બધા પેલા તો એ ખાવાનું માંગે, હજી આપણે ન આવ્યા હોય ત્યાં એને ખાઈ લીધું હોય.
જુઓ છેલ્લા 2-3 દિવસથી આવું થઈ રહ્યું છે પણ એમાં એનો કઈ ભાગ નથી. એને મજા નથી એટલા માટે ઓહો એવું છે? હું છું છે એને? મને એને કહ્યું હતું કે એને મજા જેવું નથી. આ તો આ 2-3 દી થા મજા નહીં હોય પેલા હે એવું નથી. આ છોકરીઓ વાળી બીમારી જે આવે છે ને મતલબ થોડો સમય આરામની જરૂર છે પછી બધું રેગ્યુલર થઈ જશે. આવ્યા ત્યારનો તો આરામ કરે છે. આરામ કરી કરીને જ આ રોગ આવ્યો લાગે છે. તું કેમ બીમાર છે? મોટા ભાઈ હું છું તમારી સામે લડવા નથી માંગતો અને મારી પાસે તમારી સામે બોલવાના કોઈ શબ્દો પણ નથી. માનું છું કે વાંક મારો છે. હું મીરાને સમજાવવાની કોશિશ કરીશ. અરે કોણ તમારા શાળાને આવ્યા લાગે છે. ચાલો તો. અરે આવો આવો બેસો. મીરા શું કરી રહી છે તું અહીંયા? અરે સારું તો તમે આવી ગયા. કેટલી ઊંઘ આવતી હતી. ચલો મારે થોડી વાર સૂઈ જવું છે. અરે શું સુઈ જવું છે? ચા અને ભાભીને થોડા ઘણા ઘરના કામકાજ કરાવો. મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? કોણ આવ્યું છે શું? હા મોટા ભાઈની સાથે એના શાળા ને બધા આવ્યા છે. જા તો ઘરમાં થોડું ઘણું કામકાજ છે કામકાજ કરા. તો છે ને ભાભી ને બહુ બીમારી શું જરૂર છે ત્યાં? અરે જરૂર તો હોય ને. તું આ ઘરની વહુ છે. તું વહુ બનીને આવી છે તો વહુ તરીકે ઘરમાં કોઈ મહેમાન આવે ને તો એને સંભાળવાની જવાબદારી તારી પણ બને છે. હું બીમાર છું. બીમાર જરાય લાગતું નથી. તાવ નથી આવ્યો. બીમારીનો મતલબ તાવ જ ન હોય. મને માથું દુખે છે, પેટમાં દુખે છે અને મારો હાથ પણ દુખે છે. શું માથું દુખે છે, પેટમાં દુખે છે અને હાથ પણ દુખે છે? આ બધું કઈ એક જ સમયે ના થઈ જાય. મીરા તું છે ને બહાના કાઢવાનું બંધ કર. અને હું ગાવતી હોય ને તો રાત્રે વહેલા સુઈ જવાય. આખી રાત તું બેઠા બેઠા જે રીલ્સ જોવે છે ને મને ખબર છે. 1:30-2 વાગ્યા હોય ને ત્યારે મારે ફોન ખેંચી લેવો પડે છે ત્યારે મૂકે છે. દેવાંગ તમે તો મને જ બોલ્યા કરો છો. કહ્યું ને મને મજા નથી. ઘરમાં ઘણા લોકો છે કામ કરવા માટે, કરી નાખશે. કોઈ ઘરના છે ને નોકરાણી કે કામ વાળા નથી. આ બધા હું નોકરાણી કે કામવાળી છું કે મારે જ કરવાનું? જ્યારે હોય ત્યારે ભાભી પણ મને બોલે, તમે પણ મને બોલો, મમ્મી પણ મને બોલે. મીરા ઊંચા અવાજે વાત નહીં કરતી. હા તું હા મને પણ અત્યારમાં ગુસ્સો આવી રહ્યો છે કારણ કે બહાર ગયો હતો ને ત્યારે મોટા ભાઈએ પણ આ જ વાત કરી હતી. મોટા ભાઈ પણ એ જ કહેતા હતા કે તારી પત્નીને જરા સમજાવ પણ તું છે કે જ્યારે હોય ત્યારે આરામ જ કરતી હોય છે તો પછી મોટા ભાઈ પણ કહેવાના જ છે ને. તો મોટા ભાઈને જેની પંચાયત છે. આ ભાભીને જોયા છે ખુલ્લા વાળ રાખીને કેવા હોશિયારીઓ મારતા હોય છે. એ કઈ કામ કરે છે તો હું કરું? બધા જ કામકાજ ભાભી કરતા જ હતા અને કરે જ છે. અને આમ પણ આ બધું છે ને તું જે દિવસથી પિયર આંટો મારીને આવી છો ને ત્યારથી જ થઈ રહ્યું છે ઘરમાં. ન જાણે તને બાએ શું શિખામણ આપીને મોકલી છે. બસ આ ઘરમાં આવી છે ત્યારથી આરામ કરવાના, બધાની સામે બોલી નાખવાનું, તોછડાઈ ભર્યું વર્તન કરવાનું. આ પેલા આવું કઈ થતું નહોતું ઘરમાં. દેવાંગ બાએ ગમે તે કીધું હોય પણ હું કેવી છું તમને ખબર છે ને. હું તો બહુ સારી છું. મેં તો ક્યારેય એવી લપ કરવાની કોશિશ જ. તમને ખબર છે આજે મારું માથું દુખતું હતું ને તો એ ભાભી મારી સાથે ઝઘડો કર્યો. એ પણ એકદમ ખતરનાક વાળો. ખતરનાક વાળો. જો હું તને પ્રેમ કરું છું ને એટલે પ્રેમથી સમજાવું છું કે આજનો દિવસ સંભાળી લે. ઘરમાં મહેમાન આવ્યા છે, માહોલ થોડો વધારે ગરમ થાય એ કરતા તો થોડું ઘણું ધ્યાન આપે તો વધારે સારું છે. મારા માટે આટલું નહીં કરે. યુ રિયલી લવ મી? આઈ રિયલી લવ યુ બકા. તો પછી મને બેસવા દ્યો ને. કેવી મને મજા નથી. એ થોડી સારું લાગે. તું જ કે ને મને મોટા ભાઈ કામ કરતા હોય અને હું આરામ કરું ઘરમાં તો એ સારું લાગે. તો જાઓ ને પણ તમે થોડું કામ કરવા લાગો. બીજું શું? અરે પણ બૈરાઓના કામ બૈરાઓએ કરવાના હોય. એ કામ હું કરાવું તો વધારે બદનામી નહીં થાય? બદનામી છે ને એમાં? ખરેખર ક્યારની ચૂપચાપ બેઠી છું ને તો સમજતા નથી. મેં કહ્યું ને મને મજા નથી, હું નહીં કરું કાંઈ કામ. મીરા તું નથી સમજતી મારી વાતને. હું શાંતિથી વાત કરું છું પણ તું જે કે બસ મને ગુસ્સો આવે એવું જ વર્તન કરી રહી છે. તો શું કરશો તમે? મારશો મને, હેરાન કરશો. તમારા મહેમાન હવે નહીં સાંભળતા હોય? અરે સાંભળે જ ને. આ કે આખો ડખો બાર મહેમાન સાંભળતા જ હશે પણ તું છે કે એકની બે નથી થતી. અરે ઘરના 2-4 કામકાજ કરાવી નાખ અથવા તો કોઈને હેલ્પ કરાવી નાખ તો શું ખોટું છે મને એ કે ને. ઠીક છે. મારી બધી વાતોથી ઊંઘ જ આવે છે ને. હા તને ક્યારે એવું થયું કે નહીં મારો પતિ મારી પાછળ આટલી મહેનત કરે છે, ક્યારેક ક્યારેક મને સમજાવે છે તો સમજુ? આ કેટલી બળતરા થાય છે મને તારી ખબર છે? મને શું ખબર બળતરા થતી હોત ને તો તમે આટલી ઊંચા અવાજે વાત જ ના કરી હોત. આવ્યા ત્યારના ગુસ્સો કરો છો. મેં કહ્યું કે મારો હાથ દુખે છે, તમે મારો હાથ દબાવી આપ્યો નહીં. તમને તો બસ ઝઘડો કરવામાં રસ છે. અરે ઝઘડો કરવાનો તને રસ છે. નકર માણસ એમ કહે કે હા થોડું તારા બગાસા છે ને મીરા ખરેખર હવે તું બંધ કરે ને તો સારું છે. કે જરાય મારી વાત સાંભળતી નથી, જરાય મારી વાતમાં તને ઇન્ટરેસ્ટ જ નથી. એવું થયું ને ક્યારની ઊંઘે છે બેઠી બેઠી બેશરમ. જોકે પત્નીને આવું ના કહેવું જોઈએ પણ શું કરું? હા તું છે કે બધું બોલાવડાવે છે. અરે ઘરની લક્ષ્મી સમાન કહેવાય તું લક્ષ્મી સમાન પણ નહીં.
અહીંયા તો ના જાણે તું કયું કયું વર્તન કરે છે. તો બગાસા કઈ મારા હાથમાં થોડી હોય. ના ના મારા હાથમાં હોય ને, તને બગાસા આપવા મારા હાથમાં હોય. હા, હું તને ઊંચા અવાજે ખીજાઈને કહેતો નથી. મીરા, હવે જો બગાસું આવ્યું છે ને તો પ્લીઝ હા કંટ્રોલ કરજે, નકર હવે મારો હાથ ઉપડી જશે અને હું નથી ઈચ્છતો કે મારો હાથ તારા ઉપર ઉપડે. સમજે છે ને? ચાલ જા, ઘરના કામકાજમાં મદદ કરા. જા. આવું છું. એટલે ચિંતા નહીં કરો બા. કેટલી વાર કહો કે તમે જેમ કહ્યું છે ને એમ જ થશે બધું. હા, એની તો વાત જ નહીં પૂછો. તમને ખબર છે મારી જેઠાણી તો એટલી કંટાળી ગઈ છે ને મારાથી, આજ નહીં તો કાલ ઘર મૂકીને ભાગી જ જવાની છે. હાસ તો વળી તમારી સલાહ જેવી હતી ને, તમે કહો ને હું ન કરો એવું બને ખરા. બા, હું એમ કહું છું કે હવે બસ કરી દઈએ આપણે. શું? અરે પણ એનું છૂટું થાય એમાં તમને શું ફાયદો થવાનો છે? પ્રોપર્ટી. ઓહ, આ તો મને ખબર જ નહોતી. ઠીક છે ઠીક છે, તમે ચિંતા નહીં કરો ને. હું એવી ચાલ રમીશ ને કે મારી જેઠાણી આ ઘર મૂકીને જતી રહેશે અને મારી સાસુ ગાંડી થઈ જશે, ગાંડી. ચલો ત્યારે હવે હું ફોન રાખું. કોની સાથે વાત કરતા હતા? મજાક. તમને એવું લાગ્યું ને કે હું કોઈ સાથે ફોનમાં વાત કરતી હતી? યસ, હવે મને આવડી ગયું કે લોકોને પ્રેન્ક કેવી રીતે કરાય. મમ્મીજી, હું પ્રેન્ક કરવાનું શીખતી હતી. તમે બધું સાંભળ્યું? હા, જોયું. મને ખબર જ હતી કે હું એક દિવસ આ જરૂર શીખી જઈશ. ખાસ હવે છે શું થયું મમ્મીજી? ના ના બોલી લો. હા, સફેદ ચહેરા પર કાળું જૂઠ બહુ સારું શોભે છે. બોલી લ્યો. અરે જૂઠની ક્યાં વાત છે મમ્મીજી, સ્વેર. મજા નથી કરતી. હું એવું શીખતી હતી. આ તમને ખબર છે ને, સોશિયલ મીડિયા પર પેલા વિડીયો આવતા હોય છે કે લોકો એકબીજા ઉપર પ્રેન્ક કરતા હોય, તો હું પણ શીખતી હતી. મેં વિચાર્યું કે પહેલું પ્રેન્ક મમ્મીજી પર કરીશ. તમને શું લાગે છે અમે મૂર્ખ છીએ? આટલા દિવસથી હું તમને કંઈ નથી કહેતી. રોજ નેહા આવીને મને કમ્પ્લેન કરતી હતી કે મમ્મીજી જુઓ ને, હા આમ કરે છે, પેલી તેમ કરે છે, ફલાણું ઢીકણું, છતાં હું તમને કંઈ જ નહોતી કહેતી. મને એમ હતું કે આજે નહીં ને કાલે સુધરી જશે. કંઈક વસ્તુ ગમતી હશે, કંઈક નહીં ગમતી હોય, કોઈને કામ કરવામાં રસ હોય, કોઈને ન હોય. પણ ખબર નહોતી ને કે આ બધી ચડામણી તો ડાયરેક્ટ ફેક્ટરીમાંથી આવતી હતી. હા, તમારા બા તમને રોજ ચડામણી કરતા હતા. રોજ તમને નવી નવી વસ્તુ શીખવાડતા હતા. ત્યાં વહુ બનીને કઈ રીતે રહેવાય, કેવી રીતે વર્તન કરાય, એ બધું જ બતાવ્યું ને, બધું જ કર્યું ને. હા, તમને એમ લાગતું હશે ને કે હું મૂર્ખ છું. હા, તમે મને શું કહેતા હતા? પ્રેન્ક. હા, પ્રેન્ક કરતા હતા. મને બધી ખબર છે કે આ તમારા બા સાથે વાત કરતા હતા અને આ પહેલી વારની વાત નથી સાંભળી. આગળ પણ હું પસાર થતી હતી ને ત્યારે તમે તમારા બા સાથે વાત કરતા હતા, પણ મને એમ થયું કે વહુ અને એમની માં એટલે કે બા એની વાત કરતા હોય ને તો મારે સાંભળવી ન જોઈએ. હું નીકળી ગઈ, પણ આજે તો અનાયાસે અહીંયાથી પસાર થવાનું થયું અને ખબર પડી કે વહુ તો બધી ચાલાકી રમી રહ્યા છે. એટલે આ બધું તમારા બા શીખવાડતા હતા કે આ ઘરની અંદર તમારી જેઠાણીને ત્રાસ આપો, તમારી સાસુને ત્રાસ આપો અને પછી તારું રાજ ચલાવો. હે ને? મમ્મીજી કરતા હતા કે નહીં? કરતા હતા, પણ પ્લીઝ હા મમ્મીજી, તમે આ વાતને એટલી બધી સિરિયસ નહીં લ્યો. મારી પાસે અડધી વાત તો મેં માની પણ. અરે આખું ઘરને તમે માથે લીધું. હા, રોજ નવા ઝઘડા. પેલી નેહા વહુને હેરાન કરવામાં એક વસ્તુ બાકી નથી રાખી અને હવે કહો છો કે આ વાતને સિરિયસ ન લઉં. અરે અત્યાર સુધી મેં નેહા વહુની વાતને સિરિયસ ન લીધી ને એટલે જ આજે આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. જો એ દિવસે વાત સિરિયસ લીધી હોત ને તો આજે છે ને મારું ઘર સુખના હિંડોળે ઝૂલતું હોત. અરે તમારી બા શરમ આવવી જોઈએ. જેને દીકરીને પારકા ઘરે વડાવી છે ને એને સારા સંસ્કાર અપાય. કહેવાય કે જોડીને રહેવાય ઘર, તોડીને નહીં. પણ લાગે છે કે તમારી બાને છે ને રૂપિયામાં રસ છે. હા, માણસોમાં નહીં, માનવતામાં નહીં. બસ ફોન લગાડો તમારી બાને. મમ્મીજી શું કરો છો? ફોન લગાડો. મમ્મીજી પ્લીઝ. હા, મીરાના સાસુ વાત કરું છું. જય શ્રી કૃષ્ણ. ઘરે આવો ને, જરા અર્જન્ટ કામ છે. હા આવો. મંથરા આવે છે તમારી બા?
એમને અહીંયા શું કામ બોલાવેલા? શું કામ શું કામ વાતની- અરે વાતનું મૂળ જ એ છે, વાતનો પાયો જે છે, આખી ઇમારત તો એના પર ઊભી છે. તો તમારા બા નહીં આવે તો કોણ આવશે? તમારા બા આવશે, આવીને જ રહેશે. સમજી ગયા? સમજી ગઈ મમ્મીજી, પણ વાતને શું કામ લાંબી કરવી છે? કરવી પડશે, કારણ કે મારા ઘરમાં આ ઝઘડાની વાત બહુ લાંબી થઈ ગઈ. રીચાબેન, મને શા માટે ફોન કરીને તમે બોલાવી? હા, કથા કરાવવાની છે ને એટલે વેવાણ. કથા કરાવવાની બહુ જરૂર છે અમારા ઘરમાં. શાંતિ ઓમ કરાવવાનો છે, હા તો કારણ કે અમારા ઘરમાં એટલી બધી અશાંતિ છે કે ના પૂછો વાત. હા, તો એમાં મારું શું કામ હોય? તમારા ઘરમાં કથા કરાવવાની હોય તો હું તમારી સાથે જરૂરી વાત કરવી હતી. તમે એક કામ કરો ને, અમારા ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે અને આમ પણ મને નથી લાગતું કે એનું કોઈ સોલ્યુશન આવે. અને આ જે હવન છે, જે સળગ્યો છે, એમાં તમારી જ જરૂર હતી. આવું મને કેમ? સળગાવ્યો જ તમે છો, તેને ઓલાવવા માટે જરૂર તો તમારી જ પડશે ને અમારે. ના ના બેટા, બળતામાં ઘી હોમે એનું નામ તો વેવાણ. હા, તમને તો બહુ સારી રીતે ખબર હશે ને, એટલે આખી વાતને હવે આટલા નવા બનીને શું કામ જાણી રહ્યા છો ને એ ન સમજાણું. શું મમ્મી, મારે જેને કોઈ લપન ચપન કરવી નથી. તમે એક કામ કરો ને સાસુમાં, આ તમારી દીકરીને લઈને ઘરે જતા રહો, જાઓ. અરે ના ના, આવું શું કામ કહો છો તમે? લો, તમને નથી ખબર શું કામ કહે છે? આ તમારી છોકરીને તમે કેટલી સારી શિખામણ આપી છે ને મમ્મી? અરે કેટલા સારા સંસ્કાર આપ્યા છે, ઘરમાં બધું જ કામ કરી નાખે. તમે તો ના પાડતા હતા ને કે નહીં કરતી, પણ તમારી દીકરી બહુ સંસ્કારી. તમે કહ્યું ને, તમારું એકેય વાત ના માની, પણ અહીંયા બહુ સારી રીતે રહી. બરાબર છે. તમે બધા દોઢું બોલશો નહીં. મને ખબર છે કે મેં કીધું ને એવું જ વર્તન મારી દીકરી મીરાએ કર્યું હશે, પણ મેં એને જે આ બધું શીખવાડ્યું છે ને એ મારી ભૂલ હતી. હું તમારા બધાની માફી માંગુ આટલી છું. આસાનીથી હા, આ આ ઘરમાં ધનોત પનોત કઢાવી નાખ્યું તમારી દીકરીએ. બેટા કોઈને ક્યારેય સરખી રીતે રહેવા નથી દીધા. દેવાંગ, વાત એમ છે કે હવે એમની દીકરીને એમના ઘરે લઈ જવાની વાત આવી ને એટલા માટે એ ડાયા બન્યા છે, એટલે માફી તાત્કાલિક માંગી લીધી. એમાં શું છે, આપણા પલ્લે પાડ્યા કે ભલે ને ત્યાં હવે એમનાથી સહન નહીં થાય, એમની પોતાની જ દીકરી તો આપણે ત્યાં રાખે ને પછી, એટલે અત્યારે તમારે માફી માંગવું પડ્યું નહીં? જે અપેક્ષાઓ તમે અહીંયા રાખી હતી અમારા ઘર પાસે, એ બધી અપેક્ષાઓ તમે તમારી દીકરી પાસે ત્યાં પૂરી કરાવડાવજો. મહારાણીની જેમ બેસાડી રાખજો અને ઘરના બધા કામકાજ તમે કરી નાખજો. બરોબર છે. હા, મારી દીકરી મીરા તો મારા ઘરે બધા જ કામ કરતી હતી. મને તો પાણીનો ગ્લાસ રવા દો, ખોટા વખાણ રવા દો. આ ઘરમાં છે ને તાંડવ મચાવી દીધું. આ મને એવી ઉલ્લુ રમાડી છે ને, અને આ મમ્મીને પૂછો, રોજ મારે મમ્મી પાસે જઈને કકડાટ કરવાનો, આખું ઘર કકડાટ કરાવી નાખ્યું તમારી દીકરીએ. અને રોજ તાવ, માથું, શરદી, ઉધરસ, રોજે રોજ કંઈક નવા નવા રોગ થાય જ છે. માથાના વાળથી લઈને પગના નખ સુધી બધાથી રોગિષ્ટ છે તમારી દીકરી. એને લઈ જાઓ, અમારે રાખવી જ નથી, લઈ જાઓ. ના ના, આ ભૂલ મારી જ હતી. આમાં મારી મીરાની કોઈ ભૂલ નથી. મારી મીરાએ મને ના પાડી હતી કે તમે મને આવું ના શીખવાડશો. રવા દો. અને આ મીરાએ જે પણ કર્યું છે ને તમારા ઘરની અંદર, એ હું એને બધું ત્યાંથી શીખવાડતી હતી ને, એટલે મારી મીરાએ આવું વર્તન કર્યું કેવી છે. માં છો તમે? હા, આ દુનિયાની કોઈ માં છે ને પોતાની દીકરીને આવી સલાહ ન આપે. હા, તમારા જેવી સલાહ આપવા વાળી વ્યક્તિ તો મેં પહેલી વાર જોઈ કે દીકરીને એમ કે જેઠાણીને ત્રાસ આપજે, સાસુને ત્રાસ આપજે, એટલે કંટાળીને જેઠાણી છૂટાછેડા લઈ અને ઘરમાંથી જતી રહેશે, પછી આખી પ્રોપર્ટી તારી. આ બધી શિખામણો આપી છે. હા, અને આવી શિખામણ દીકરીને જ આપી શકાય ને. આ પોતાની વહુ જો ઘરમાં આવું કઈ કરતી હોત તો ખબર પડત ને. ના. પણ વહુ નથી તો કેવી રીતે સમજાય એમને? નાઓ, પણ મારી માએ મને એવી શિખામણ જરાય નથી આપી. સારું છે મારા મમ્મી તમારા જેવા નથી. બાપા, હે ભગવાન. ના ના, હું સાચા મનથી તમારી માફી માંગુ છું. મને પણ માફ કરી દો અને મારી દીકરી મીરાને પણ માફ કરી દો. આ જે કંઈ પણ થયું ને એમાં મારી મીરાનો કોઈ વાંક નથી. મારી ભૂલની સજા મારી મીરાને ના આપશો. પ્લીઝ મમ્મીજી, મેં કહ્યું હતું ને કે મારી ખરેખર કોઈ ભૂલ હતી જ નહીં. એ ભૂલ હતી કે હું બાની વાતોમાં આવી ગઈ. પણ ખબર નહીં તમે શું વિચારી આવું બધું કરતા હતા. ઓહો, બાને કહો છો? તમે તો બા કૂવામાં પડવાનું કે તો તમે પડી ગયા હોત ને, નહીં? હા, એવું થોડું હોય કઈ. પોતાની સમજણ પણ છે કે નહીં તમારી પાસે? સાચી વાત છે ભાભી તમારી. લગ્ન થઈ ગયા પછી સાસરીમાં જો શાંતિથી રહેવું હોય ને તો પિયરની બધી વાતો માનવી જરૂરી નથી હોતી. પણ મને એવી ખબર નહોતી પડતી. પ્લીઝ મને માફ કરી દો. હા, આઈ સ્વેર હું બાની એકે વાત નહીં માનું. અરે હું બાના ઘરે જ નહીં જાઉં બસ. એક મિનિટ, ચલો માની લીધું કે અત્યારે તો તમે બંને માં દીકરી માફી માંગો છો, અમને કહો છો કે તમે આવું નહીં કરો, પણ
પાછળથી આવું નહીં થાય એની શું ખાતર? બરાબર છે મમ્મીની વાતમાં સપોર્ટ છે કારણ કે જે વ્યક્તિ આટલા વર્ષોમાં આટલા બધા રંગ બદલી શકે એ કાલે ઉઠીને પણ એ જ કરવાનું છે. પણ હું આઈ સ્વેર હું નહીં કરું અને કદાચ મારી ભૂલ આવે ને તો મને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢી મૂકજો બસ. મમ્મી, તો અત્યારમાં જ કાઢી રહ્યા છીએ. હા નહીં નહીં બિચારી એટલા કાલાવાલા કરે છે મમ્મી અને ગમે તેમ મારી દેરાણી છે અને જો માફી માંગે ને તો મારું એવું માનવું છે કે માફ કરી દેવું જોઈએ. રીચા. શું કેવું તમારું મમ્મી? રીચાબેન, દેવાંગકુમાર, મારી મીરાને આજ પછી એવું કંઈ નહીં શીખવાડું. અને છે ને તો મારી મીરાએ હવે છે ને સાસરીમાં તમારા બધાની સાથે સંપીને રહેશે. અરે એક ગુનો તો ભગવાને માફ કરે છે. પ્લીઝ મમ્મીજી ભગવાન ભગવાન છે કરી દો ને આ તમારા મમ્મી છે મમ્મી માફ નહીં કરતા હું તમારા પક્ષ હવે તું દોડો બનવાનું બંધ કર રે. દોડ ડાયો બનતો ચૂપ રહે. અને તમે મીરાવો તમને તો અત્યાર સુધી અમે લોકોએ માફ જ કર્યા હતા પણ આ તમારી બાનો જે ગુનો હતો ને એ માફ કરવાને લાયક નહોતો એટલે તમારા બાને બોલાવવા પડ્યા અને આજે આ વાતને આટલી લંબાવી પડી. અને રહી વાત તમને માફ કરવાની તો માફી મળી જ ગઈ છે પણ ખાસ વાત એ યાદ રાખજો આ તમારી જેઠાણી છે મોટી બેન સમાન. જો તમને કંઈક કહેશે ને તો તમારા સારા માટે જ કહેશે કારણ કે નેહા વહુ જે દિવસથી આ ઘરમાં આવીને બધાને જોડવાનું કામ કર્યું તોડવાનું નહીં. સમજ્યા? મારા વિશે તો કહો મારું માન સન્માન જાળવે. હા. કારણ કે ઘરમાં તો હું જ પીસાઉં છું વધારે. બરાબર છે. ઓહો બહુ પીસાયા બિચારા સવારથી ઉઠીને ઘરનું કામ જાણે એ જ કરી નાખતા હતા. રવા દો તમે રવા દો ખોટી વાત ના કરશો. તો હું જ સાંભળતો તો ભાભી હવે ખોટું ખોટું રહેવા દો હા. બધું આને કહ્યું છે અરે હા ભાઈ હા પણ હવે સમજી ગયા ને તારી તકલીફો. ભાઈ તું બધાની હાથે હરખી રહેજે હો. રહેશે રહેશે મમ્મી શાંતિ શાંતિ ગદાદારી ભીલ મીરા, શાંત. બધાની સાથે હળી મળીને રહેજે હો બેટા. નહીં મમ્મી સિરિયલો ઓછી જોવો આ એનો પ્રતાપ છે. મમ્મી ક્યાં તમારો પણ માર્ગ છે ભાભી સ્વીકારો સ્વીકારો